ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપણે પુસ્તકોએ કરેલું મારું વૈચારિક ઘડતર એ વિષય ઉપર સર્વશ્રી અનામિક શાહ, ભરત મહેતા અને સંજય ચૌધરીના વ્યાખ્યાન નિમિત્તે એકત્રિત થયા છીએ. 1995થી વિશ્વ પુસ્તક દિવસ ઉજવવાની શરૂઆત થઈ, એટલે આજે આપણે આ 30મો આંતરરાષ્ટ્રીય વિશ્વ પુસ્તક દિવસ ઉજવી રહ્યા છીએ. પુસ્તક એક એવું મિત્ર છે જે ક્યારેય દગો નથી દેતો, જેને ગમે ત્યારે મળી શકાય, ઓશિકા નીચે રાખીને સૂઈ શકાય, છાતી ઉપર મૂકીને સૂઈ શકાય, બેઠા બેઠાય વાંચી શકાય, સૂતા સૂતાય વાંચી શકાય. હવે આધુનિક આપણી આ જીવનશૈલીએ આપણને થોડાક પુસ્તકોથી વિમુખ કર્યા છે, પણ અહીંયા આપણે જે બધા બેઠા છીએ એમણે તો ખૂબ વાંચ્યું છે. પણ આપણી નવી પેઢી થોડી વધારે વાંચન તરફ પ્રેરાય એ આપણી ચિંતા અને ચિંતન બંનેનો વિષય છે. વિશ્વકોશની અમારી પ્રણાલી પ્રમાણે વિશ્વકોશ ગાનથી આજના આ વ્યાખ્યાનનો પ્રારંભ કરીશું. હું શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ. અલ્પાબેન અહીંથી વિશ્વકોશનું ગાન કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનો ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેનના અવાજમાં દર રવિવારે 10:30 વાગે અમારી યુટ્યુબ ચેનલ પર એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત અમે મૂકતા હોઈએ છીએ. શુક્ર શનિવારે એની લિંક અમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક પેજ ઉપર મૂકી દેવામાં આવતી હોય છે, જે આપણી ત્રીજી પેઢીને કામ લાગે એવું કામ વિશ્વકોશના આંગણે થઈ રહ્યું છે. 1985થી શરૂ થયેલી આ એક પ્રવૃત્તિ આજે 40 દાયકા પૂરા કરવાની ક્ષણે આપ સૌ આ પ્રવૃત્તિના તાજના સાક્ષી રહ્યા છો. મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરે વાવેલું આ બીજ આજે એક વટવૃક્ષ બન્યું છે, અને અત્યારે અમે સૌ કુમારપાળ દેસાઈ સરની નિશ્રામાં વિશ્વકોશનું બધું નાનું મોટું કામ સંભાળી રહ્યા છીએ. ત્યારે હું દેસાઈ સરને વિનંતી કરીશ કે વિશ્વકોશ વિશે અને આ વ્યાખ્યાન શ્રેણી વિશે આપણને પ્રાસંગિક વાત કરે. શ્રી કુમારપાળ દેસાઈ. આદરણીય રઘુવીરભાઈ, આજના ત્રણેય વક્તાઓ, ત્રણેય મિત્રો અને સંયુક્ત એવું સરસ શિક્ષણવિદ કંચનભાઈ પરીખની વ્યાખ્યાનમાળામાં આ ત્રણેય વ્યક્તિઓ શિક્ષણ સાથે જોડાયેલા છે. એટલે આજે આપણને એક સવિશેષ આનંદનો આ અવસર છે. કંચનભાઈ પરીખના પુત્રી શ્રેયસી પરીખે
પોતાના પિતા વિશે ખૂબ અભ્યાસ કર્યો. જે કંઈ નાનામાં નાની વિગતો હતી એ લખી અને એક શ્રેયોપાસના નામનું એક ગ્રંથ એના પિતાની સ્મૃતિમાં એને પ્રગટ કર્યો હતો. કંચનભાઈએ 35 વર્ષ સુધી જે જુદા જુદા શિક્ષણના ક્ષેત્રોમાં કામ કર્યું અને સૌથી વધારે તો વિશેષતા એમની એ કે યુનિવર્સિટીમાં કામ કરતા હતા. યુનિવર્સિટીમાં ઘણા હોદ્દાઓ પર હતા, પણ પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક શિક્ષણ હોય, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હોય, સમાજ શિક્ષણ હોય, ગ્રંથાલય સેવાનું કામ હોય, વિશ્વકોશ નિર્માણ હોય કે ડિસ્ટન્ટ એજ્યુકેશનની વાત હોય, આ બધામાં એમણે પોતાનું એક આગવું યોગદાન આપ્યું. ભારત જાપાન વચ્ચેની મૈત્રી સધાય અને પરસ્પર એકબીજાના સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય એને માટે પણ એમણે ઘણો પુરુષાર્થ કર્યો. વિદ્યાર્થી કાળમાં અત્યંત તેજસ્વી, થોડો સમય પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં રહ્યા અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં 1955થી 1981 સુધી સતત એમણે 25 વર્ષ એકધારી સેવા આપી. સ્વચ્છ વહીવટ, અત્યંત પ્રામાણિક વ્યક્તિ, શૈક્ષણિક વ્યવસ્થાપનના કુશળ અને અનેક યુનિવર્સિટીઓ એ વખતે સર્જાતી હતી ત્યારે એના સર્જનમાં એમણે ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું. એમણે શિક્ષણના માધ્યમ તરીકે યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા હોવી જોઈએ, માતૃભાષા હોવી જોઈએ એવો એક આગ્રહ રાખ્યો અને શિક્ષણને માટેના અનેક પુસ્તકો માતૃભાષામાં પ્રગટ થાય એવો પ્રયાસ કર્યો. એમણે એ સમયે એમના નેતૃત્વ હેઠળ 300 જેટલા પુસ્તકો ગુજરાતીમાં માતૃભાષામાં પ્રગટ થયા. 30 કરતાં વધુ વિષયોમાં યુનિવર્સિટીએ શરૂ કરેલ શિક્ષણ અને સંશોધનના અનુસ્નાતક વિભાગોની સ્થાપના કરી. બિઝનેસ મેનેજમેન્ટ આ નવો કોર્સ એ વખતે શરૂ કર્યો. અવકાશ વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, વન વિજ્ઞાન, ગ્રંથાલય વિજ્ઞાન જેવી અર્વાચીન વિદ્યાઓના નવા નવા વિભાગો એમણે શરૂ કર્યા. આવી વ્યક્તિની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા યોજાય છે અને ત્યારે આવા 3 આ વિષયના અભ્યાસીઓ અમે વિચાર કર્યો કે સાહિત્યમાં ભરતભાઈને કહીએ અને શિક્ષણમાં અનામિક જ, એનાથી આગળ કોણ આપણને મળે, અને ટેકનોલોજીની વાત કરીએ ત્યારે સંજય આ જ સભાગૃહમાં એણે ટેકનોલોજી વિશે વ્યાખ્યાનો તો આપ્યા છે, પણ એનાથી વધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેનો એક સરસ મજાનો વર્કશોપ કર્યો છે અને થોડા જ વખતમાં અમે એના બીજા વર્કશોપની રાહ જોઈએ છીએ. આ ત્રણેય મિત્રોનું સ્વાગત કરું છું અને આપ સૌનું સ્વાગત કરું છું. આભાર. આભાર સર. ત્રણેય વક્તાઓનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવું છે. સૌપ્રથમ શ્રી અનામિક શાહનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું શ્રી પ્રીતિબેન શાહને વિનંતી કરું છું. શ્રી ભરતભાઈ મહેતાનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું સુનીતાબેન ચૌધરીને વિનંતી કરું છું. અને સંજયભાઈ ચૌધરીનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે નિવ્યાબેન પટેલને વિનંતી કરું છું. પ્રથમ વક્તવ્ય આપવા માટે હું શ્રી અનામિકભાઈને વિનંતી કરું એ પહેલાં એમનો થોડો પરિચય આપને કરાવવો છે. પૂર્વ કુલપતિ શ્રી ગુજરાત વિદ્યાપીઠમાં 2 ટર્મ સુધી એમણે સેવાઓ આપી. 1983થી પ્રોફેસર તરીકે કેમિસ્ટ્રી વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને 31/10/2016થી નિવૃત્ત થયા 31 વર્ષ જેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમણે કેમિસ્ટ્રી વિષયમાં અધ્યાપન કાર્ય કર્યું. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર સેન્ટર ફોર એક્સલન્સ ઇન ડ્રગ ડિસ્કવરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આખું એક કોમ્પ્લેક્સ ઊભું થયું છે, એમાં સરનું બહુ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ઓર્ગેનિક, મેડિસિનલ, એન્વાયરમેન્ટલ અને ફાર્મા એનાલિટિક કેમિસ્ટ્રી એ એમના રસના વિષયો રહ્યા છે. 16થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ રિસર્ચ પ્રોજેક્ટમાં પણ સક્રિય ભૂમિકા રહી છે અનામિકભાઈની. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોફેસ્ટિકેટેડ એનાલિટિકલ અને રિસર્ચ ફેસિલિટી ઊભી કરવામાં પણ અનામિકભાઈનું સક્રિય પ્રદાન છે. ડિપાર્ટમેન્ટલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ USA
ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ ન્યૂ દિલ્હી દ્વારા એન્ટી HIV, એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ માટે મેડિસિનલ કેમિસ્ટ્રી રિસર્ચ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સંશોધન અનામિકભાઈએ કર્યું છે. એવા અનામિકભાઈને વિનંતી કરીશ. આજનો વિષય ત્રણેય વક્તાઓ માટે એક જ છે, પુસ્તકોએ કરેલું મારું વૈચારિક ઘડતર. શ્રી અનામિકભાઈ શાહ. આદરણીય કુમારપરભાઈ, આદરણીય રઘુવીરભાઈ, પ્રકાશભાઈ, અહીં ઉપસ્થિત એવા સૌ મહાનુભાવો, વડીલો અને ખાસ તો 85 વર્ષ કદાચ 90 વર્ષે મારા ફિઝિક્સના અધ્યાપક અહીંયા આવ્યા છે. અને એમની વિશેષતા એ છે કે જ્યારે ગાંધીજી આગાખાન પેલેસમાં પૂનામાં હતા ત્યારે બાળ સ્વયંસેવક તરીકે ગાંધીજીને ખબર ન પડે એવી રીતે એમની તકેદારી રાખવાનું અને રાત દિવસ પડછાયા તરીકે બહારથી રહેવાનું કામ એમને સોંપવામાં આવેલું, જેનો લેખ પણ એમણે એક તૈયાર કરીને રાખેલો છે. મારી સાથેના સહવક્તાઓ ખાસ કરીને સંજયભાઈ અને ભરતભાઈ, વિષયની વાત થઈ અને કુમારભાઈએ મને આમ ઇશારો કર્યો કે તમને સાયન્સના અને એજ્યુકેશનના ગણવામાં આવે છે, એટલે થોડીક ભૂમિકા એની કરીશ. પણ જેને કહેવાય ને કે આમ પ્રથમ પ્રેમ છે ને એ મારો સાહિત્યનો રહ્યો છે, એટલે હું એની પણ થોડીક વાત કરું તો કુમારભાઈ મને એની છૂટ આપે. વિજ્ઞાન સાથેનો મારો જુદી રીતે જોડાયેલો હતો નાતો, પણ કૌટુંબિક પરંપરા એવી હતી કે મારા બાપુજી લેખક અને બા પણ લેખક, અનુવાદક, અને બાપુજીનો સમય અનુવાદ કરવાનો સવારના 4 વાગે શરૂ કરે અને પછી 4 થી 8 સુધી અમે બધા ઉઠીએ ત્યાં સુધીમાં તો એમણે ઘણા બધા કાગળો લખ્યા હોય. મારા કાકાએ એટલે કે અહીંયા હનીબેન છે એના પિતાશ્રીએ એક પાર્કર 51 એમને આપેલી અને બોલાવ્યું કે 30 વર્ષ સુધી પાર્કર 51 છે એની સાઈ બાજુમાં હોય ને એમના લખાણ થાય ને અમે જોઈએ રાખીએ. એટલે નાનપણથી એક વાંચનનો શોખ ખૂબ થયો હતો. બીજો મારાથી 2 બહેનો બહુ મોટા, એક મારાથી 4 વર્ષ મોટા અને બીજા 6, અને મારી રંજાડ ઘરમાં બહુ. બા બીમાર, એમને હતો એનિમિયાનો રોગ, એટલે પથારી વસ જ રહેવું પડે, પરમિશિયસ એનિમિયા હતો. અને બાપુજી જિલ્લા પંચાયત અધિકારી કે અમરેલી અને ભાવનગર, જામનગર જવાનું થાય, એટલે બહુ તોફાન કરે. એટલે આપણે જે ઘરમાં જે મદદગાર લોકો આવતા હતા એ મને પકડીને પૂરી દે બાથરૂમમાં, અને પછી 1 કલાક થાય ને હું થાકું એટલે હું કહું કે બીજું કંઈ નહીં, મને ચોપડીઓ તો આપો. એટલે એમ કરતાં કરતાં પછી ચોપડી હું 2 કલાક, 3 કલાક, 4 કલાક વાંચતા રસ એટલો પડે કે એમાં હું વાંચતો જાઉં. એટલે આ મારી થોડીક શરૂઆતની વાત કરું. કિશોરવયની વાર્તાઓ છે બધી, તો સંસ્કાર સાહિત્ય મંદિરના પુસ્તકો ઘરમાં પુષ્કળ પડ્યા હોય, નવા પુસ્તક આવે બાબુ કાકા મોકલે એટલે હું વાંચી લેતો. એટલે એમાં કિશોર કથાઓ આવે, સાહિત્ય કથાઓ આવે, મૂળશંકરભાઈનું લા મિઝરેબલ આવે, અને બીજા દર્શકના બધા પુસ્તકો ત્યારે સંસ્કાર સાહિત્ય જ છાપતું હતું. એ બધા જ પુસ્તકો નાનપણમાં ખૂબ વાંચેલા, ને એ ઉંમર એવી હતી કે એમાં બધું તમે સરસ રીતે ગ્રહણ કરી શકો. એટલે દર્શકની બંધન અને મુક્તિ અને દીપ નિર્વાણ, એના સંવાદો અમે બધા જે નાનકડા મિત્રોનું ગ્રુપ હતું એ બધા એકબીજા એના સંવાદો અમે એકબીજા સાથે વાંચીએ. મહાકાશ્યપ છે, સાધુ બોલે તો ઘરમાં ને મિત્રો વચ્ચે વાત થાય એટલે બીજું કંઈ નહીં કહેવાનું, સાધુ. એટલે આવું બધું એક પરંપરાગત આવું બધું આવતું ગયું ને વાંચતા ગયા.
બાપુજી ગાંધીવાદી સાહિત્યમાં, અને પણ એમને ક્રાંતિકારીઓ માટે અતિશય માન. પાછળથી એમને વિચાર બદલો કે મારે આની હિંસાની પ્રતિષ્ઠા ના કરવી જોઈએ, પણ એ જ્યારે 82 વર્ષના હતા ત્યારે એમણે પછી ક્રાંતિકારીઓના વ્યાખ્યાનો આપવાનું બંધ કર્યું હતું. પણ એમણે એમનું સાહિત્ય ખૂબ વાંચ્યું અને લખ્યું, અને ઘરમાં ખૂબ પુસ્તકો હતા, એટલે બધું વાંચવાનું એક આયોજન સરસ રીતે થયું. વિજ્ઞાનમાં આવ્યો એટલે નવનિર્માણ આંદોલન વખતે તો હું માત્ર 18 કે 19 વર્ષનો હતો. જયપ્રકાશજી આવ્યા, એમની બહુ મોટી સભા રાજકોટમાં કરી, આંદોલન પૂરું થયું. કટોકટીમાં મને પકડવામાં ન આવ્યો, એ 2 મહિના પછી ખબર પડી, એટલે હું બહાર પ્રગટ થયો. અને પછી મેં MScમાં અમારા જે શિક્ષક હતા કે ઠાકર સાહેબ, એમણે એમ કહ્યું કે ભાઈ તું કેમેસ્ટ્રીમાં તને રસ છે? મેં તો મને બહુ રસ છે. તો કે આવી જા તું કેમેસ્ટ્રીમાં MSc કરવા. મેં તો પણ મારે તો જર્નલિઝમને કે લો કરવું છે. તો કે એ તો ભણ્યા વગર ચાલે, લો તો તું ગમે ત્યારે પરીક્ષા આપી શકીશ. એટલે ફૂલ ટાઈમ MSc ભાવનગર હતું, ત્યાં શરૂ કર્યું, પૂરું થયું. કાંતિભાઈની એટલે બાપુજીની તબિયત એવી હતી કે મારે રાજકોટ રોકાવું પડે, એટલે ત્યાં સૌથી તોફાની તરીકે જાણીતા હતા, કાર્યકર્તા તરીકે. અને અમારા પ્રિન્સિપાલ હતા એ ગુજરાત કોલેજના એક સમયના બહુ સારા અધ્યાપક પ્રોફેસર વિદ્યાધર મંજુલાલ ઠાકોર, જેમણે એક નાનો શબ્દકોશ પણ પછી તૈયાર કરેલો. એમને મળવા ગયો એટલે મને એમ હતું કે ના જ પાડશે, એટલે એમણે કહ્યું કે ના, તારે મારી સાથે રહીને તું કામ કરજે, તને છૂટ આપીશ, પણ લેબોરેટરીમાં પૂરો સમય આપવો પડશે, એમાં ભાગાભાગી નહીં ચાલે. મેં તો એનો હું પ્રોમિસ આપું છું. એટલે પહેલું એણે મને કહ્યું કે તારી ચોથી પેઢીએ રોબર્ટ રોબિન્સન, એ નોબેલ લોરેટ હતા, અને તને અંગ્રેજી થોડુંક ફાવે છે એવું હું સમજો છું, તો એનું તું પુસ્તક પહેલાં વાંચી જા. એટલે મારા હાથમાં એમણે નવું ખરીદેલું, પહેલાં ડોલર કે પાઉન્ડમાં ખરીદેલું હશે, કિંમત પણ ઘણી હશે, ને પોતે મગાવેલું, એ મારા હાથમાં પુસ્તક આપ્યું. અને એનું નામ હતું ધી રેમિનિસન્સીસ ઓફ એ માઇનોર પ્રોફેટ. એટલે એ માઇનોર પ્રોફેટથી આખું વાંચવાનું ચાલુ કર્યું. નોબેલ પારિતોષિક મળ્યું, એમણે ખૂબ મોટું કામ કર્યું. એક કેમેસ્ટ્રીની જે શાખાઓમાં અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચરોને એને દર્શાવવાનું માધ્યમ નહોતું, એ એરો દર્શાવવાનું માધ્યમ પણ એમણેથી શરૂ થયું. અને એમનું યુકેમાં પણ એટલું મોટું નામ ને વિશ્વમાં પણ મોટું નામ. એટલે કેમેસ્ટ્રીમાં એક થોડોક જાગૃત રસ હતો, એને વધારે રસ જગાડવામાં એ કારણભૂત થયા. અને પછી તો ઘણું બધું કામ વિજ્ઞાનનું થયું. આજે વિજ્ઞાનની સ્થિતિ એવી થઈ છે ને કે ખાસ કરીને આપણા બધા લોકોના જાણ માટે છે 3-4 મિનિટ એની ઉપર હું પ્રકાશ પાડી દઉં. જેવી રીતના આપણે આધાર કાર્ડ હોય છે, એવી રીતે વિજ્ઞાનમાં પણ આધાર કાર્ડ છે, કેમેસ્ટ્રીમાં, મોલેક્યુલ્સમાં. અને આજના સમયમાં, આજની ગઈકાલની સ્થિતિએ 27 કરોડ મોલેક્યુલ છે, જે સિંગલ પ્યોરિફાઈડ મોલેક્યુલ એની સંખ્યા 27 કરોડ. પ્રોટીન સ્ટ્રક્ચર જેટલા લોકોએ શોધી કાઢ્યા છે એ 7 કરોડ. એટલે આ બાજુ 27 કરોડ, આ બાજુ 7 કરોડ. ઔષધોમાં જે કેમિકલ્સ વપરાય છે, બીજી બધી એપ્લાઇડ સાયન્સમાં વપરાતા કેમિકલ્સ, મોબાઈલ્સમાં વપરાતા 118 ધાતુઓમાંથી જુદી જુદી એ બધાના મોલેક્યુલ્સને એની વાત જવા દઈએ, પણ ઔષધમાં લગભગ વપરાતા 25,000 કેમિકલ્સ છે. અને આ બધાનું તમારે માહિતી મેળવવી હોય તો એને માટે તમારી પાસે આજે આધુનિક વ્યવસ્થાઓ છે. સરકારની વ્યવસ્થાઓ તો છે જ, અને એ સિવાયના જે આઈટી મીડિયમ્સ છે, બાયો ઇન્ફોર્મેટિક્સનું છે, ટૂલ્સ છે, બીજા છે. અને એક સેન્ટ્રલ લાઇબ્રેરી કરવામાં આવી છે IIT ખડગપુરવાળી, નેશનલ પહેલાંમાં. તો અમે બધાએ જે
સંશોધન કરતા હતા એ બધાએ આનો ખૂબ ઉપયોગ કર્યો. કોઈ પણ માણસ એનો કરી શકે છે. અને આજના સમયમાં ગઈકાલે લીધેલી પેટન્ટ છે એ આજે તમારે બધાને જોવા માટે ઉપલબ્ધ છે. એટલે કરોડો પેટન્ટ છે. એ કરોડો પેટન્ટમાંથી 20 વર્ષ થાય એટલે એબેન્ડન થાય એવી પેટન્ટો પણ છે. અને અનિલભાઈ ગુપ્તાએ તો આવી એબેન્ડન પણ ઉપયોગી પેટન્ટો છે એનું આખું સંશોધન કરી અને એનો આખો ડેટાબેઝ બનાવ્યો છે. એટલે આ એક વાત છે એ મારે તમારા બધા સાથે શેર કરવાની હતી કે જે સંશોધનો અત્યારે થઈ રહ્યા છે એટલા મોટા પ્રમાણમાં રિસર્ચ પેપરો બહાર પડે છે. અને કારણ કે રોજ મોલેક્યુલની આધાર કાર્ડમાં 12,000 નવા નામ આવે છે. રોજના 12,000. એટલે આજે રાત પડશે ત્યાં સુધીમાં બીજા 12,000 મોલેક્યુલ્સ વિદેશની જુદી જુદી લેબોરેટરીમાં બન્યા હશે. એટલે આટલા બધા નોબેલ લોરેટ થઈ ગયા. એ બધાને વાંચવાનો, એમની જીવની વાંચવાનો મળ્યો. અને ક્યુરિયોસિટીની સાથે કૌટુંબિક વાતાવરણ અને એન્વાયરમેન્ટ, નોબેલ લોરેટનું આખું એનાલિસિસ કરવામાં આવે કુમારવડાભાઈ, તો ગરીબના છોકરા નોબેલ લોરેટ બહુ ઓછા થયા છે. બહુ ઓછા થયા છે. અને એનું કારણ એ છે કે જેને આગળ ભણવાની તક મળી એ નીચલા મધ્યમ વર્ગ કે ઉપલા મધ્યમ વર્ગના કે એલાઇટ ક્લાસ, એ લોકોને તક પણ મળી અને વાતાવરણ મળ્યું, એવી યુનિવર્સિટીઓ મળી, એવા પ્રોફેસરો મળ્યા, એટલે એ લોકો ખૂબ આગળ વધ્યા. એટલે ઘણીવાર આપણે રાજકારણીઓને બીજા બધાને અને આપણને સંભાષણ કરીને કહેનારા લોકો કહે છે કે આપણા દેશમાં કેમ નોબેલ લોરેટ પેદા ન થાય, પણ એના ઘણા બધા સામાજિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણના પેલા છે. એ મારા ધ્યાનમાં એવું છે અને મારા વ્યક્તિત્વ ઘડતરમાં આ બધા સાયન્ટિસ્ટોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે કે ક્યુરિયોસિટી હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ. પરિણામો વિપરીત પણ આવે. અને મારા સંશોધનના અનુભવમાં અને વ્યક્તિ વિકાસમાં જે ફાળો છે એમાં નિષ્ફળતાવાળો જે ભાગ છે એ બહુ મોટો છે. અને એ નિષ્ફળતાએ જ મને પછી સફળતા સુધી પહોંચાડ્યો છે. એટલે હું એમ માનું છું કે તમે એક્સપેરિમેન્ટલ સાયન્સમાં કામ કરતા હો ત્યારે નિષ્ફળતાને સામી છાતીએ ઝીલવી પડે અને એને એક ચેલેન્જિંગ રીતે જોવી પડે. જે બીજા પાસાની મારે થોડીક વાત કરવી છે એ જે વ્યક્તિ વિકાસમાં મને કેવી રીતના તો એક તો કૌટુંબિક સાહિત્યિક વાતાવરણ હતું અને 1 વર્ષ MS યુનિવર્સિટીમાં જવાનું થયું. વાંચવાનું તો ઘરે ઘણું બધું હતું અને રાજકોટમાં 4 લાઇબ્રેરી અને અમે કુટુંબમાં 5 સભ્યો એટલે 20 ચોપડીઓ થાય. એટલે દર વેકેશન પડે એટલે સાયકલમાં 2 થેલા ભરી અને 20 ચોપડી લઈ જવાની, નવી 20 લઈ આવવાની અને પછી અઠવાડિયામાં પૂરી કરવાની અને પછી પાછી આપી આવવાની. એટલે વિશે ખાંડેકર હોય કે શરદ બાબુના મોટા મોટા દળદાર વોલ્યુમ હોય, એ બધા વાંચવામાં એક ભાષાની મજા આવી, એની વાર્તા રસની મજા આવે. અને સહેજ મોટા થયા એમાં અમારી ઉંમરના લોકોમાં પરિવાર પ્રકાશન છવાઈ ગયું હતું. કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો, 3 મસ્કેટિયર્સ, મૂળશંકરભાઈએ લા મિઝરેબલ તો પહેલાં જ લખેલું, એટલે એ બધામાં તો રસ પડતો જ તો. પણ 2 નગરની વાત હોય, ટેલ ઓફ 2 સિટીઝ, ચાર્લ્સ ડિકન્સની હતી, હકલબરી ફિનના પરાક્રમો, પછી એ વખતમાં આપણે ડોન ક્વિક્ઝોટ, આ બધાય. પણ દેશ અને દુનિયાની પરિસ્થિતિ જોતા યુદ્ધ અને શાંતિ, જયંતિભાઈએ બહુ જબરદસ્ત વોલ્યુમ લખ્યા ને ત્યારે વાર્તા રસને કારણે ખૂબ વાંચી ગયા. પણ આજે યજ્ઞેશે હમણાં જે પુસ્તક લખ્યું એમાં કીધું કે ભાઈ આપણે પરિસ્થિતિઓ તો બધી એવી ને એવી જ છે. તો એણે બધા જ અત્યાર સુધીના યુદ્ધોનું બહુ સુંદર પુસ્તક હમણાં આપ્યું છે. ત્યારે 2 વિચાર આપણને એમ થાય કે ગાંધીની વાત કેમ અત્યારે નહીં લોકો સુધી પહોંચતી નથી. અને આજની સ્થિતિમાં જે આપણે જોઈએ છીએ
તો જે આપણા વ્યક્તિત્વને આપણા પરિપ્રેક્ષમાં જે રીતે આપણે જીવ્યા છીએ રહ્યા છીએ એમાં અત્યારના દુનિયામાં ચાલતી સ્થિતિ આપણને પચતી નથી. આપણને એમ લાગે છે કે કંઈક આ બરાબર નથી ચાલતું, નહીં બરાબર ન ચાલવાની સાથે આપણે કશું કરી પણ શકતા નથી અને ઘડિયાળના કાંટા પાછા જતા જાય છે. પણ અમારી ઉંમરમાં એટલે 70 વર્ષની ઉંમરમાં 15થી 30 વર્ષની વચ્ચે જે અમારું ઘડતર થયું એ ગાંધીજીના અને એની સાથેના પુસ્તકોમાં, પણ ગાંધીજીની સાથેના પુસ્તકમાં હિંદ સ્વરાજ અને દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ન વાંચ્યો હોય તો આખા ગાંધી ના મળે. અને એમાં જો 1969માં કૃપલાણી દાદાએ ગાંધીજી ઉપરનું જીવન કાર્ય પુસ્તક છે એને સાથે ન વાંચીએ અને એની સાથે વિદ્યાપીઠે જે બહાર પાડેલું ખાસ કરીને આધુનિક ભારત જાવડેકરજીના, એના શરૂઆતના 2 ચેપ્ટર ન વાંચીએ તો આખી ગાંધીનું આગમન અને એની ભૂમિકા અને 48 સુધીમાં જે આખો થયો એ જે પેઢીઓને એનો લાભ લ્યો એ આપણને તો એનો પાછોતળો જ લાભ મળ્યો અને આ બાજુ દેશકાળની પરિસ્થિતિ બદલતી ગઈ. જવાહરલાલને અમે નાનપણમાં વાંચતા હતા અને બધા લેખો આવે ત્યારે પણ સરદારને અન્યાય થયો, આમ થયું. પણ સાયન્સનું જ્યારે જવાહરલાલનું પુસ્તક જોવામાં આવ્યું, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એના ભાષણો, ત્યારે આપણને ખરેખર એમ થાય કે આખા ભારતનું 1948થી અત્યાર સુધીમાં જવાહરલાલે વડાપ્રધાન ન થયા હોત ને 2 પુસ્તકો જ આપ્યા હોત, જગતના ઇતિહાસની રૂપરેખા અને ભારતનું ભારત એક ખોજ, આ 2 વસ્તુ જેણે આપી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, તો પણ જવાહરલાલ બીજા સદીઓ સુધી અમર જ હોત. પણ એણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે વાત કરી અને એ જ્યારે વાંચીએ છીએ ત્યારે બહુ એમ થાય છે કે આપણે એ કાળમાં રહ્યા કે જ્યારે જવાહરલાલ હજી 54માં હું હતો, 64માં ગુજરી ગયા અને પછી એમને વાંચવાનો મોકો તો પાછળથી મળ્યો. પણ એમ લાગે કે જવાહરલાલનો દરેકે દરેક ભારતીયના જીવનમાં એનો ઘડતરમાં એનો ફાળો છે. કારણ કે જો જવાહરલાલ ના હોત તો પાર્લામેન્ટમાં બાવા સાધુઓ જોવા જતી એ બધા બહુ વહેલા પહોંચી ગયા હોત. જવાહરલાલે એ બધાને આઘા રાખ્યા. જવાહરલાલે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરી અને એણે એમ કીધું કે ભાઈ આની જરૂર નથી પણ ટેકનોલોજીના મંદિરો બનાવો. અને એ જે છે એનું જે ઘડતર થયું ને અત્યારે આપણને જે કંઈ લાભ મળે છે CSI લેબોરેટરીનો કે UGCનો કે આનો, એમાં જવાહરલાલની દૂરંદેશીનો લાભ મળે છે ને એમાં એક એ ઘડતરના એક વ્યક્તિ તરીકે હું એમ આઈ એકનોલેજ કે એમાં જવાહરલાલજીનો બહુ મોટો ફાળો છે. પછીના વર્ષોની ખાલી 5-6 મિનિટમાં વાત કરીને પૂરું કરું, સમય પૂરો થશે. સુરેશભાઈએ અમને લત લગાડી વિશ્વ સાહિત્યની, એટલે અમે સુરેશભાઈનું વ્યાખ્યાન ત્યાં MS યુનિવર્સિટીમાં હું 1 જ વર્ષ રહ્યો પણ એમની સાથેનો સંબંધને નાતો અતૂટ થયો. પછી તો ધીમે ધીમે રાજકોટમાં એક એવું વર્તુળ થયું કે જેમાં સાહિત્યની જ વાતો કરનારા બધા લોકો આવવા માંડ્યા. રઘુવીરભાઈ ખૂબ ઘણી બધી વાર આવી ગયા, ભોળાભાઈ આવી ગયા, બીજા બધા કવિઓ પણ આવી ગયા, પણ બહુ મજા આવતી હતી. પણ સુરેશભાઈ અમને લત ચડાવી દીધી. એમાં આજે જે 2 પુસ્તકની હું જે વાત કરવા માગું છું, 2 કે 3 પુસ્તકની, એ કોન્ટેમ્પરરી વાત એટલા માટે છે કે અત્યારે એની બહુ જ જરૂર છે. હમણાં મેં મનુભાઈ પાસેથી જૂનું આપણું જે કહેવાય ને મિયાં ફૂસકી, એના 35 ભાગ પાછા મગાવ્યા અને એ પાછા હું ફરીવાર વાંચી ગયો. પછી મારો જ મિત્ર છે એનો દીકરો હવે એ પાછે ઉર્દુ શીખે છે, પણ આ એક સમય એવો હતો એ કે અંકલ આપણે બિરયાની ખવાય? બિરયાની તો મુસ્લિમ છે, આપણે બિરયાની ખવાય? બિરયાની તો મુસ્લિમ છે. અને મને એટલો બધો આઘાત લાગ્યો કારણ કે
જે કૌટુંબિક વાતાવરણ હતું અને વસંત દાદા અને રજબલી અમારા ઘરેથી અમદાવાદથી નીકળ્યા હતા અને ત્યાં એમની હત્યા થઈ ગઈ હતી. એટલે અમારા ઘરમાં એ બધી વાતો ફેમિલીમાં થતી હોય એટલે બિનસાંપ્રદાયિકતા અથવા તો હમણાં દર રવિવારે આપણે થોડી ગાળો સાંભળવી પડે આપણા મિત્ર લેખકોની કે સુડો સેક્યુલરિસ્ટ, પણ એ સાંભળવી પડે તો અમને ગમે છે કે આપણે ભલે એ જ લેબલમાં છીએ અને આપણે એ લેબલમાં રહીએ. પણ મને એટલો બધો આઘાત લઈ ગયો કે આ કેમ આમ થયું. અને પછી ખબર પડ્યું કે એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો એટલે બિચારાએ મિયાં ફૂસકી વાંચ્યું જ નહોતું. કારણ કે મિયાં ફૂસકી આવે એટલે એ મુસ્લિમ પહેલાંનું પ્રતીક આવે, એની સાથે તભાભટ આવે, એની સાથે ગામનો વાણિયો આવે, સાહુકાર આવે, એની સાથે પેલો એનો સેવક આવે અને બાપુ કે દરબાર આવે. અને જે એ કોમ્યુનલ હાર્મની છે એ એટલી સુંદર રીતે એમાં રજૂ થઈ છે, નિરૂપણ થઈ છે કે એની ઉપર હવે જે લોકો સંશોધન લખે છે એ લોકોએ એના સંશોધનના લેખો લખવા જોઈએ કે આ મિયાં ફૂસકી છે એણે આખી પેઢીઓ સુધી સાંપ્રદાયિક સદભાવના, ઉચ્ચ નીચના અને કોમના ભેદો એને કેવી રીતના પાર કર્યા અને હાર્મોનિયસ લાઈફ, એક સુસંવાદિત જીવન છે એ કેવી રીતે થાય અને એના કોઈના અવગુણો હોય કે કોઈનું પેલી હોય તો એને હસતા હસતા કેવી રીતના ઝીલી લેવી અને જતી કરવી એ આપણને મિયાં ફૂસકી શીખવાડ્યું છે. આવું જ બીજું પાત્ર છે એ જ્યારે કટોકટી ચાલતી હતી ત્યારે સુરેશભાઈ કહેતા હતા, સ્વામી આનંદ કહેતા હતા કે એટેક કરો કે શું અહીંયા મારી પાસે આવ્યા છો, તમારે જે કરવાનું જ કરતા નથી, મારી પાસે સલાહ લેવા આવો છો કટોકટીમાં. એટલે આવું સ્વામી આનંદ અમને કહેતા હતા. પણ સુરેશભાઈ એમ કીધું કે અત્યારના સમયમાં જે સાહિત્ય સર્જન થાય છે એની ઉપર પણ તમારે ધ્યાન દોરવા જેવું છે. અને એમણે એક અમારા હાથમાં પેલું પકડાઈ દીધું નામ, એનું નામ હતું ડોન કેમિલો એન્ડ પેપિનો. હવે ડોન કેમિલો એન્ડ પેપિનો જે ગિયોવાની ગરેશી નામનો એક ઇટાલિયન લેખક છે અને એ સમયમાં મુસોલિની પણ હતો, કોમ્યુનિઝમ પણ હતું અને સામે ચર્ચ હતું. તો ચર્ચ વર્સિસ કોમ્યુનિઝમ અને નાના ગામનું એક આખું બેકગ્રાઉન્ડ. અને એમાં જે આ પેપિનો છે એ કોમ્યુનિસ્ટ મેયર હતો અને ડોન કેમિલો પાત્ર હતો. એટલે ગામમાં ગધેડું મરી જાય તો કોમ્યુનિસ્ટ કેવી રીતના લે અને ચર્ચ કેવી રીતના લે એની આખી 3 પાનાની રમૂજ. અને એની સાથે એ કાર્ટૂનિસ્ટ હતો. સ્વાભાવિક છે કે ચર્ચને પસંદ ન પડે ને કોમ્યુનિસ્ટોને પસંદ ન પડે એટલે એની હું અંતિમ લક્ષ્ય તો આજે જેમ ઘણા બધાનું જેમ જેલમાં જ છે અને એને જેલવાસ ભોગવવો પડ્યો અને પછી છૂટા પડ્યા. પેંગ્વિને એના ઘણા બધા પુસ્તકની સિરીઝ બહાર પાડી, એના ફિલ્મો પણ થઈ. અને આ દેશમાં આપણે જે એક જુદા પ્રકારનું મોજું ચાલ્યું એને પેરેલિઝમ જો સ્ટડી કરવો હોય તો મને એમ લાગે છે કે આનાથી અદ્ભુત જે વિટ, હ્યુમર, સાર્કેસિઝમ અને છતાંય કોઈને વાગે નહીં. હા, એને આમ નખમાં છે ને આમ લોહીનું ટસ્યું ન નીકળે એવી રીતે જે એણે આખી 3 પાનાની સ્ટોરી કરી છે એની ક્યાંક પેરલ છે ને હિન્દુસ્તાનના સાહિત્યમાં આવવું જોઈએ. એ મારી ઉપર લોંગ ટર્મ ઇમ્પ્રેશન છે છેલ્લા 25-30 વર્ષથી. પણ ભરત દવે નથી, નહીં તો ભરત દવેને કહે કે આમાં તમે કંઈક આની ઉપર કામ કરો, કારણ કે એના છેલ્લા પુસ્તકો બધા બહુ સુંદર બહાર પડ્યા છે. તો જે આખી વાત હતી એક આ વાત મારે કહેવાની હતી. શાસ્ત્ર ને એ બધાને એક્ઝિસ્ટન્શિયલિઝમ ને એ બધું અમે પછી એના રવાડે ચડી ગયા કહેવાય અને મજા પણ આવી. પણ એમાં જે ગમતા પુસ્તકો છે અને જેણે આમ કાયમી અસર પાડી હોય એમાં આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ધસપોક ઝરથુસ્ટ્ર અને આલ્બેર કામુની જે કંઈ છે એ બધી અને ધી કેસલ ને એ બધી, અને જે સત્તા અને એની સામે નબળો માણસ એને સામસામે મૂકી અને એનું જે પાત્ર લેખનો કર્યા છે
એ ચિરસ્થાયી છે ને એ એક આખું તમારામાં અંદર એક વિપ્લવી ભાવના છે એ જુદી રીતે જગાવે. એવી જ રીતે ચે ગુવેરા મારો પ્રિય લેખક. એની બોલિવિયન ડાયરી મારે 400 રૂપિયા ફેલોશિપ હતી ત્યારે રેમિનિસન્સ ઓફ ક્યુબન વોર 250 રૂપિયાની હું લઈ આવ્યો હતો નાનકભાઈ મેઘાણી પાસેથી, પણ મને બહુ ગમતી હતી. કારણ કે અને હું ઘણીવાર બધાને કહું કે અત્યારની પરિસ્થિતિનો ઉપાય છે ચે ગુવેરા માઇનસ હિંસા. હિંસા ચે ગુવેરામાંથી કાઢી શકો તો એ માસ્ટર સ્ટ્રેટેજીસ છે. એટલે વ્યક્તિત્વમાં પણ મને બહુ ગમે. મને કોઈ કહે કે આને શોને અપનાવવાના, તો હું ગાંધીની તો વાત કરું પણ ગુવેરાની પણ વાત કરું. મને લાગે છે કે થોડીક વાત થઈ શકી છે, કારણ કે આમાં તો એવું છે કે એક પુસ્તકની વાત કરો એટલે બીજી નીકળે, ત્રીજી નીકળે, લેખકની વાત નીકળે, અને પછી તમે નવગ્રહમાંથી કઈ આકાશગંગામાં વયા જાઓ છો ને વેરાવ મંડો છે એનો કોઈ જોટો નથી. તો મારી વાત અહીંયા પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર અનામિકભાઈ. મિયા ફુસ્કીથી લઈને મહાત્મા ગાંધી સુધી એમણે અનેક પાત્રોને, વ્યક્તિઓને યાદ કર્યા. કોઈને ગ્રંથાલય શરૂ કરવું હોય તો એક સરસ મજાની ટીપ મળી જાય એવું એમનું રસપ્રદ વ્યાખ્યાન. પુસ્તક એ આપણું વૈચારિક ઘડતર કરે છે અને પુસ્તક દ્વારા આપણે જે પામીએ છીએ એ ખજાનો બહુ દિવ્ય હોય છે, ભવ્ય હોય છે. હવે બીજા વક્તા ભરત મહેતાને નિમંત્રણ આપવું એ પહેલાં એમનો થોડોક પરિચય મારે આપને કરાવવો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી એ એમનું વતન છે. MA, MPhil, PhD અત્યારે રીડર ગુજરાતી વિભાગ MS યુનિવર્સિટી વડોદરામાં એ સક્રિય અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. એમના પુસ્તકો તો 30 ઉપર છે, પણ જે પુસ્તકો પુરસ્કૃત થયા છે એ પુસ્તકોની આપને યાદી આપું. ભરત વાક્ય એને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદે પહોંચ્યું. પ્રતિબદ્ધ એને 2005માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું. ગુજરાતી નવલકથામાં આધુનિકતા એ એમનું સંશોધન 2004માં ગુજરાતી સાહિત્ય પરિષદે પુરસ્કૃત કર્યું. એમને ફેલોશિપ મળેલી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા રિસર્ચ ફેલોશિપ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ સિમલા દ્વારા એસોસિએટશિપ પણ પ્રાપ્ત થઈ. એમના થોડા પ્રકાશનોની વાત કરું તો જયંત ગાડિતનું કથા સાહિત્ય, કથા મંથન, નાટ્ય નાંદી. પીરજાદા સાહેબને જ્યારે પણ મળો, પીરજાદા સાહેબ કોઈ ગુજરાતીના અધ્યાપકનો ઇન્ટરવ્યૂ લે તો પૂછે નાટ્ય નાંદી વાંચ્યું છે? હા, મેં સાંભળ્યા છે પીરજાદા સાહેબને આ પુસ્તકની વાત કરતા. સંદર્ભ સંકેત, આર્નોલ્ડનો કાવ્ય વિચાર અને 4 નવલકથાકારો, અને એમનું સંપાદન છે જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાકારો. 2002માં ગુજરાતીનો અધ્યાપક સંઘમાં પણ એમની બહુ સક્રિય ભૂમિકા રહી છે. ભરતભાઈ ખૂબ વાંચે, ખૂબ રસપ્રદ રીતે વાંચ્યું હોય એની વાતો કરે. એમની પાસે બેસીએ એટલે કંઈક મુદ્દો મૂકી દેવાનો, પછી ભરતભાઈ અડધો પોણો કલાક બોલ્યા જ કરે. તો ભરતભાઈને આમંત્રણ આપું. લાઇબ્રેરી સાયન્સનો એક સિદ્ધાંત છે, એ સિદ્ધાંત દ્વારા દરેક પુસ્તકને એનો વાચક મળવો જોઈએ અને દરેક વાચકને એનું પુસ્તક મળવું જોઈએ. શ્રી ભરત મહેતા. જેમની પાસે હું MPhilના વર્ગો ભર્યા છે, મેં એવા કુમારપાળભાઈ મારા ગુરુ અને ખૂબ આદરણીય રઘુવીરભાઈની ઉપસ્થિતિ પ્રોત્સાહન આપે છે. ને આપ સૌ શરૂઆત કરીએ આપણે રાજેન્દ્ર શાહની એક પંક્તિથી. શબ્દ ઉપન્યો તેવો સમય જો કે અસીમિત જગે પડી રહે અનંત પ્રતિધ્વનિ. માટી મહી તૃણવત બની રહેતા બીજ કેરી તરુવર તણા પરણે કેવી રમે સતેષણા. એક બીજ નાનું પડ્યું હોય છે ને, એ જ્યારે વડ થાય છે તો પુસ્તકો મને લાગે છે કે આવું કામ કરે છે. ઘણીવાર લેખકને ખબર પણ નહીં હોય કે કેટલાને અસર કરે છે. હું પણ મારી વાંચન યાત્રામાંથી પસાર થઉં તો કબીર પાછા યાદ આવે આપણને. પોથી પડપડ જગમુવા, પણ એને સહેજ એમની માફી માગીને કહું તો પોથી પડપડ મેં જીયા
पंडित भया न तोय, 2.5 अक्षर प्रेम का कहाँ से लाए कोई. બેયમાં મુશ્કેલી છે સાલી. તો આ એક તરફ એટલા બધા પુસ્તકોમાંથી આપણે પસાર થયા હોઈએ. હું યાદ કરું કે મને પુસ્તક કે ચોપડીમાં ક્યારે રસ પડ્યો. ભણવામાં તો નહોતો પડતો, એ પાક્કી ખબર છે. કારણ કે પિતાજી જ શિક્ષક હતા અને રોજ એમની દલીલ એ હતી કે 40 છોકરામાં તારો નંબર 39મો આવે છે પરીક્ષામાં. મને બરાબર યાદ છે કે 39 નંબર. અને પુસ્તકો નહીં પણ લાઇબ્રેરી બહુ ગમે. સરજે લાઇબ્રેરી અને દેવચંદ્રજી લાઇબ્રેરી, લીંબડીની 2. અમે દોડીને જ જઈએ કે ક્યારે નિરંજન, બાલવાડી, સંદેશ, આ બાલ સંદેશ બધું બદલાશે. ગામમાં દુકાન હતી છગન નિર્મળની, પણ પૈસા નહોતા એટલે પેલી રાહ જોવાની. આમ છગન નિર્મળને ત્યાં નિરંજન આવી ગયું હોય, પણ લાઇબ્રેરીમાં આવે વાર લાગે થોડી. જેમ અત્યારે પણ લાઇબ્રેરીના પુસ્તકો એ જ રીતે રાહ જોઈએ, ભૂખાળવી નજરે. અને કોઈક પ્રકાશ વેગળને ખ્યાલ આવી જાય કે આ નજરમાં ભૂખ છે, તો એમ કે ભરતભાઈ જરૂર છે, તરત જ બધું વિધિ વિધાન કરી દે, સિક્કા લાગી જાય, ફ્લેપ પેલી પાછળની પાવતી ક્યારે લઈ ગયા. મેં કીધું સાહેબ લઈ જાઓ. આમણે કહ્યું ને વાચક ક્યારે મળે કોને ખબર, તમે જો જોઈએ જ છે તો લઈ જાઓ. એટલે મેં મારું પહેલું પુસ્તક જ લાઇબ્રેરીને અર્પણ કર્યું છે. જયંત ગાડિતનું કથા સાહિત્ય બહાર પડ્યું ને તો મેં કીધું કોને અર્પણ કરું, તો પ્રકાશ વેગળને. ગ્રંથાલય ધારાના કારણ કે એ વાચકોને બહુ જોતા, ચોપડી કેવી રીતે અડો છો, ખોલો છો, સૂંઘો છો, વાંચો છો, એ સતત નિરીક્ષણ કરે થોડું થોડું, સૂચિ બનાવતા બનાવતા. અને પુસ્તકના માણસો એ ઓળખી પાડતા. એટલે આ તો જ્યારે બાળપણમાં સરજે લાઇબ્રેરીમાં હું ગયો અને આવી રીતે પરિચય થયો. અને પછી ઘરમાં અકસ્માતે બ્રાહ્મણ ઘરમાં જન્મ, તો ઘરમાં ચોપડીઓ તો હોય જ, જેમ ખેડૂતના ઘરમાં ખેતીના સાધનો. તો ઘરમાં કબીર હોય, ઘરમાં સાને ગુરુજીનું આસ્તિક, બાપુજી ખાખી પૂઠું ચડાવે, એના ઉપર સફેદ કાપલી, એના ઉપર લાલ અક્ષર જાડા પોઈન્ટ, છલા મહેતા, છગનલાલ લાલજી મહેતા, ઝાલાવાડનો ઇતિહાસના લેખક, એ પાછા ચોપડી એટલી સરસ સાચવે. અને એમાં લખ્યું હોય આસ્તિક સાને ગુરુજી. એ મેં ત્યારે વાંચેલી. એટલે કુરુક્ષેત્ર વાંચીને તો બે ભટકાય મારા મનમાં કે આ તો દર્શક સાને ગુરુજીમાંથી જ લાવ્યા છે. અને સાને ગુરુજી એમના પ્રિય લેખક, અને સાને ગુરુજીની પોતાની પ્રિય રચના આસ્તિક. આસ્તિક મુનિ કઈ રીતે વત્સલા અને નાગાનંદને પ્રેમ કરાવે છે, ને આર્ય અને નાગ પ્રજા. તો અહીંયા પણ મને દેખાયું. તો જો એ લેખક મેં તો 11માં વાંચેલા. છેક 11માં જયંત પરમારનો અનુવાદ વાંચેલો. પણ આ રીતે 3જા 4થામાં પેલા નિરંજન બાલ સંદેશને આવું વાંચતા હતા. અને પપ્પા મિમિક્રી આર્ટિસ્ટ, ખાનગી નોકરીઓ શિક્ષકની. તો કરમસિંહ મકવાણા લઈ ગયા ધજાળા, અને 5, 6, 7 ત્યાં ભણવાનું થયું. તો એ ભાષા 1, ભાષા 2, આપણને એમ થાય કે આ કેવી શાળા છે, વ્યાકરણ જુદું, સાહિત્ય જુદું, ભણવાનું મજા પડે. લાઇબ્રેરી વાર્તા કે તો એક ઉઘાડ મળ્યો આપણને, આપણા વ્યક્તિત્વને, કે એમને રોજ જોવાના, એમના ઘેર જ ખાઈ લેવાનું. એમ જાણે કે આજે વરસાદ આવે તો તું ઘેર ના જઈશ, વચ્ચે વોંકણું મોટું છે તો તું અહીં રહી જાય, એટલે શાંતાબેન ખીચડી બનાવી દે, આપણે ત્યાં જ સૂઈ જવાનું. નહીતર ધારાસભ્ય હોય. એટલે કેવા રાજનેતા હતા, કેવા શિક્ષકો હતા. અને એ 5, 6, 7 ત્યાં પસાર કર્યા. ત્યાં પાછા ગાંધી મેળાઓમાં પપ્પા જાય એટલે પાછા એમને લઈ ગયા શામળાજી. નરસિંહભાઈ ભાવસારને ગમી ગયા મોટાભાઈને કે તમે શામળાજી આવો આદિવાસી વિસ્તારમાં. તો લીંબડીથી અમે બધા ત્યાં ગયા 8મા ધોરણમાં. પણ પેલા લીંબડીમાં ચોપડી નહીં, અને બધું બ્રાહ્મણ બોર્ડિંગ અમને ફ્રી પુસ્તકો આપે, પાઠ્યપુસ્તક. તો એ પુસ્તકો પહેલાં વાંચી લેવા માટે હું એમાં નોકરી કરવા જતો રહું વગર પૈસાની, કે હું બધું વ્યવસ્થા રાખીશ, આપણી રૂમ સાફ રાખીશ, એટલે આપણને પહેલો સેટ વાંચવા મળી જાય, એટલે બધું જ આવડે. એટલે 8મા ધોરણમાં હું જ્યારે, મને બરાબર યાદ છે કે ભણવા ગયો ને પદાર્થના ગુણધર્મો ને આન તેને એવું બધું પૂછે સાહેબ, તો બોલવા માંડીએ ટપાવપણું ટીપાવપણું. તો કે તું નપાસ થયો છું? મેં કીધું ના. તો કે ક્લાસ ભરે છે? મેં કીધું એટલે શું? મને ક્લાસ પણ નહીં ખબર. પછી કે તારી પાસે ગાઈડ છે? તો એ પણ નહીં ખબર. કારણ કે લોકશાળાઓમાં તો ગાઈડ બાઈડ ના હોય, નવનીત તો ત્યાં પહોંચેલું જ નહીં.
ભણવાનું જાત. એટલે કે તો તને આવડે છે કઈ રીતે? મેં કીધું બધું વેકેશનમાં વાંચ્યું છે. એટલે આ પ્રકારની એક ધીમે ધીમે ડેવલપ થતો જતો હશે રસ, હું જોઉં છું. અને એમાં 10મા ધોરણમાં એમ કે આ વિસ્તારમાં કોપીઓ બહુ થાય છે, એટલે તમારા બાળકને તમે લીંબડી મૂકી દો. એટલે મને લીંબડી મૂક્યો પાછો દાદીમા પાસે, અને એ જ મારી મા બની રહી. વિષ્ણુકુમાર મહેતા નવલકથાકાર, ગુજરાતી ભણાવે, અને જવાબમાં મેં દિલાવરસિંહ જાડેજાને ટાંક્યા. એટલે એમણે બોલાવ્યો, ભરત આ દિલાવરસિંહ જાડેજાને ક્યાંથી તું લઈ આવ્યો? મેં સાહેબ એમનું મેં વાંચ્યું છે. તો કે આ બહુ સરસ કહેવાય. હવે 10મા ધોરણમાં એ નહીં ખબર કે આ વિવેચક ને આ લાભશંકરની કવિતા વિશેનો એમનો અભિપ્રાય હતો એક. પણ એમણે મને પ્રોત્સાહન આપ્યું, ને બહુ જ લોકપ્રિય નવલકથાકાર વિષ્ણુકુમાર મહેતા. અને અમારી બ્રાહ્મણ બોર્ડિંગના ટ્રસ્ટી ને એવું બધું. હું રહું બોર્ડિંગમાં, ખઉ ઘેર ને એ રીતે વાંચું, ફ્રીમાં મને રાખતા હતા. ત્યાં 11માં આવ્યા એટલે વાંચવાની પેલી ટેવ. ત્યાં ભાસ્કરભાઈ કરીને, જે બહુ નાની વયે ગુજરી ગયા, એક લાઇબ્રેરિયન. જો આ લાઇબ્રેરિયન મારે ખાસ કહેવું છે, પ્રકાશ વેગડ કે ભાસ્કર, એમણે મને એક ટેવ પાડી કે જે વિજ્ઞાનમાં ભણવામાં આવે, સાયન્સમાં, વાયરસ, બેક્ટેરિયા, ધ્વનિ, તો ધ્વનિ ઉપર તું આ PF પટેલ ભવંસના સાહેબ છે એમની ચોપડી વાંચ. અને હું વાંચી જતો. પેલો 10 પાનાનો પાઠ, 250 પાનાની ચોપડી, વાયરસ, બેક્ટેરિયા. એટલે આપણે બાયોલોજીનું પેપર જોયું એટલે સાહેબ કે ભાઈ 5 ફાયદા ને 10 ગેરફાયદા, અને તે તો 25 લખ્યા છે. આ તો બાયોલોજીની ચોપડીમાં નથી. ભાઈ સાહેબ લાઇબ્રેરીમાં એક ચોપડી છે, એમાં છે આ બધું. તો આ રીતે મને બરાબર યાદ છે કે શિક્ષકોને આશ્ચર્ય થતું કે આ વધારાનું કેટલું સરસ વાંચે છે. ને એમ ખરેખર જ મને રસ પડતો કે ડિટેલમાં બધું વાંચવું. એટલે કોઈ દિવસ કોલેજમાં કે ક્યારેય નોટ્સ બનાવી જ નથી. છેલ્લા દિવસ સુધી જે મન પડે વાંચ્યા કરવાનું સરસ. પરિણામે 11માં 16 સરસ ચાલતું હતું, અને 10માં 70.4 સાયન્સમાં ટકા આવેલા. પણ એક બોમ્બ વિસ્ફોટ થયો 11મા ધોરણમાં, ને મારા મધરનું અવસાન થઈ ગયું. અને એ અવસાને અમને હલબલાવી નાખેલા. એ વખતે હવે શું કરવું, એમ ક્યાં જવું? 12થનું ભણવાનું ને, એટલે તો પણ આ સેન્ટરમાં 4થો નંબર લીંબડીમાં, અને સારા ટકા આવ્યા. LDમાં એડમિશન મળી ગયું અહીંયા એન્જિનિયરિંગમાં. પણ ફીના પૈસા જ નહીં, અને કોઈ ના આપે. એ કે ભાઈ તું સત્યનારાયણની કથા કરવા આવ, તને આવડે છે, તને મહિમના આવડે છે, તને રુદ્રી આવડે છે. પણ મેં કીધું કે મારી જનોઈ પણ પડી ગઈ છે, મને માં મરી ગઈ પછી બધું ખરી પડ્યું છે, હવે શું કરવું? કથા તો નથી જ કરવી, મનમાં નક્કી હતું. એટલે એ દુધેશ્વરમાં એક પટેલે મને નોકરી આપી 5 રૂપિયાની, ત્રિલોચન એન્જિનિયરિંગ કંપની. એટલે હું ત્યાં જઉં, ચાંદલોડિયા કાકાને ત્યાં રહું, અને બસમાં સવારે બધા કોલેજ જતા હોય. હું 12મું પાસ, 10માં 70%, 12માં એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે એટલે 63% સાયન્સના, અને બધા પતંગિયા જેવા છોકરા જતા હોય ને હું મજૂરીએ જઉં. પણ આપણે તો સમાધાન કરવાનું. એટલે મેં કહું કે તમારે ત્યાં લાઇબ્રેરી છે ને, મને ચોપડીઓ લાવી આપજો. અને બધા છોકરાઓ મને લાવી આપે. એમાં એક દિવસ વસંતનું એ વન, શિવકુમાર જોશીની નોવેલ, અને મારું મગજ ફરી ગયું કે નવલકથા આવી પણ હોય એમ. એક છોકરી ઉપર સગા કાકા દ્વારા આશ્રિતા છે, એના ઉપર સતત રેપ થયો છે, અને જ્યારે પરણે છે ત્યારે જે શરીરનો રોમાંચ ગુમાવી દે, એની એક અદ્ભુત નાનકડી કથા હતી. પણ બહુ મને યાદ છે કે અસર કરી ગઈ. ને છાપું વાંચું ત્યાં બેઠો બેઠો, છાપું મારે વાંચવા મળે ત્યાં, બીજું તો હોય નહીં, કારણ કે પેલા બોલ બેરિંગની કંપની હતી. એ છાપામાં વાંચ્યું કે રેફ્રિજરેશન એર કન્ડિશન સેક્શન આબાદ ડેરી, 12મું પાસ એપ્રેન્ટિસ જોઈએ છે, 230 પગાર. આ તો 150 જ હતો 1982. એટલે આપણે પહોંચી ગયા આબાદ ડેરી. તો 3 છોકરા આવેલા, 2 નપાસ થયા હોય સાયન્સમાં એવા. એટલે પેલા પટેલ સાહેબ હતા લેબર ઓફિસર, એમણે મને કહ્યું કે તમે જૂઠું બોલો છો, તમે ભણતા જ હોય ને આટલા સારા ટકા છે. મેં સાહેબ નથી ભણતો, આ ત્રિલોચન એન્જિનિયરિંગનો મારો નંબર લો સાહેબ. તમે ભણતા નથી? મેં કીધું ના સાહેબ, મને કોઈ ફી નથી ભરી.
એટલે એમણે તો તરત રાખી લીધું, કારણ કે આટલા સારા ટકા. પણ સદભાગ્ય એવા કે ત્યાં પણ મારે 9 મહિના જ રહેવું પણ ત્યાં સામે છે ને એક લાઇબ્રેરી હતી, કાટોડિયા ગાર્ડન. હવે આ કાટોડિયા ગાર્ડન લાઇબ્રેરી આબાદ ડેરીની સામે આજે નથી સાહેબ. આમણે કહ્યું ને નહેરુ વખતે હતું એ બધું. બાલ ભવનો, દરેક વાડજમાં જાઓ તો લાઇબ્રેરી, બધી જગ્યાએ બાલ ભવનો હતા. ખરેખર બાલ ભવનો વધવા જોઈએ. લાઇબ્રેરી વધે ને તો ઝઘડા ઘટશે, પણ એ લાઇબ્રેરીઓ ઘટતી જાય છે. આખા યુપીમાં 600 લાઇબ્રેરી છે અને કેરાલાનું એક પણ ગામ જાય ગવર્મેન્ટ લાઇબ્રેરી વિનાનું નથી, સિંગલ વિલેજ. આ કારણ છે. એટલે ગ્રંથાલય ધારો હોવો જોઈએ. અહીંયા વાંચે ગુજરાત થયું ત્યારે મેં કહ્યું હતું કે કઈ આ બોર્ડ ચિતરાવવાની જરૂર નથી એસટીની પાછળ. એક વહેલી સવારે ઠરાવ કરો ને, 18,000 ગામડામાં અમે 18,000 લાઇબ્રેરીઓ ખોલી રહ્યા છીએ. 18,000 લાઇબ્રેરી અને 18,000 લાઇબ્રેરીના પટાવાળા. ગુજરાત આપોઆપ વાંચશે, જો ગુજરાતને વાંચવા દેવું હોય તો. સયાજી રાવે વંચાવેલું મોતીભાઈ અમીનની મદદથી. તો આ જે 11-12માં આ જે પ્રસંગ બની ગયો મારે, અને પરિણામે એ આબાદ ડેરીના કાટોડિયા ગાર્ડનમાં વાંચવા જવું ને એક કોલમ બહુ ગમે રઘુવીરભાઈ, માનવીના મન. આ અજબ ગજબના માણસ છે સુરેશ જોશી. કઈ જ ખબર નહીં કે સુરેશ જોશી કોણ છે, પણ માનવીના મન તો વાંચવી જ પડે. અને પછી નાના નાના ચર્ચા પત્રો લખવું. આબાદ ડેરીથી આવતા લોકસત્તામાં ઉતરવાનું અને પ્રકાશભાઈને આપવાનું. મને તો નામ પણ ના આવડે, પણ બેસાડે. એમને તો આશ્ચર્ય થાય કે ક્યાંથી આવો છો? મેં કીધું આબાદ ડેરીમાં નોકરી કરું છું. સરસ સરસ લખ્યું છે, લાવો. પછી બીજે દિવસે આવે એટલે હું એને કાપું ને કાગળ પર લગાવું, ફાઇલ કરું ને એ જો રોમાંચ આપણો બધો હોય. અને પણ એ મને સતત હા પેલા આબાદ ડેરી વાળા ભાઈ બેસો બેસો બેસો. એટલે પ્રકાશભાઈ માટેનો આદર ત્યારથી છે કે એ તો નહીતર તંત્રી સંપાદક એટલું મોટી જગ્યા આપણે ક્યાં જવું, પણ બોલાવે છે. એ દરમિયાન પાછું કાટોડિયા ગાર્ડનમાં એક જાહેરાત વાંચી કે ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીમાં ક્લાર્કની જગ્યા બહાર પડી છે, આટલી 35. એટલે આપણે તો અરજી કરી અને અહીંયા જ આર્જ રોડ ઉપર આવેલું વેચાણવેરા ભવન એ વખતે 83માં 11/3/83 706 પગાર. એટલે આપણો તો ઉદ્ધાર થઈ ગયો. અને પહેલી ભૂલ પણ થઈ. એ સાહેબ તો મારા વ્યાખ્યાનો સાંભળવાય આવે છે, પરેશ જોશી, બહુ વિદ્વાન માણસ. પણ એમને ખરાબ લાગેલું. હું હાજર થયો ને એટલે કે મને કે તમને કઈ બ્રાન્ચમાં મૂકીએ? મેં કહ્યું કે સાહેબ વાંચવા મળે ને ત્યાં. એટલે કે ગાડા માણસ પહેલા દિવસે હાજર થવા આવ્યા, મેમો મળે વાંચનારાને. હવે પહેલી વાર ખબર પડી કે વાંચનારાને મેમો મળે. તો મને કે અહીંયા તો તું નોકરી કરવા આવ્યો છું, આવું ના બોલાય. મેં કીધું એવું નથી સાહેબ, મારે ભણવું છે. અને તો કે બરાબર છે. એટલે મને રેકર્ડ બ્રાન્ચ આપી કે જ્યાં લગભગ મારે વાંચ્યા કરાય. પણ મેં બ્રાન્ચમાં જઈને આમ બારી ખોલીને તો પાછળ પુસ્તકો જ પુસ્તકો. અને પેલું લવ એટ ફર્સ્ટ સાઇટ. મેં બધાને પૂછ્યું કંઈ શું છે? તો કે ખબર નહીં, કંઈક લાઇબ્રેરી જેવું છે. એટલે હું તો પછી કૂદીને ગયો, કારણ કે એ વખતે તો પેલી નાની હતી પાળ ને આપણે પેલું નહોતી જાળી. તો ગયો તો ગુજરાતી સાહિત્ય પરિષદ. અને રઘુવીરભાઈ આવે ત્યાં. એ તો જો કે રઘુવીરભાઈ તો આવે પેલા પિલર જોવા, આડોવળો નથી જતો ને. એક બહુ જ રૂપાળા આપણા આર્કિટેક્ટ હતા, એમની સાથે વાતો કરતા હોય. એટલે હું તો અમે ટગર ટગર જોઈએ. પણ એમાં હું ગયો અને એટલી બધી મજા પડી. છાજલીઓ ને છાજલીઓ પૂરી કરી. પ્રકાશભાઈને ગંગારામને ખબર ન હોય એ ચોપડી મને ખબર કે અહીંયા છે સાહેબ, એમ કહી શકતો હતો. અને એટલી બધી વાર જવું કે એમાં મને ઘણા મહેમાન મળેલા કે તમે ટેબલ પર નહોતા એમ. અને ઘણા લોકોને એમ હતું કે સેલટેક્સમાં તો 2-3 હજાર કર્મચારી, એટલે એ લોકો રિસેસમાં વાંચવા આવે અને મને જુએ ને કોઈ વાર તો મને કાઉન્ટર પર બેસાડીને જાય કોઈ. તો હું બેઠો હોય, સિક્કો મારી દઉં ના. તો પેલા લોકો કે તમે લાઇબ્રેરી વાળા ભાઈ ને? મેં ના, હું સેલટેક્સમાં જ છું એ વખતે ત્યાં. એટલે સેલટેક્સ અને લાઇબ્રેરી આ મારા માટે એક બરાબર સમય. આપણે જ્યારે એકલતા અનુભવતા હોઈએ, માં ચાલી ગઈ હોય, શિક્ષણ છીનવાઈ ગયું હોય, એ વખતે બરાબર સમય જ મને એક આખો સાગર મળી ગયો. અને એવો રોડ મળી ગયો કે એમજેમાં જવું તો હિન્દી મળે, અહીં હિન્દી નહીં. અને હિન્દી વાંચવાનો શોખ, ભીષ્મ સાહાની ના બધું એ વખતે વંચાયું. હિન્દીનું એટલી બધી સારી લાઇબ્રેરી, બંને વિદ્યાપીઠ અને એમજે. તો આમ મારું એક ઘડતર થતું ગયું. અને શિક્ષકો પછી મારે શું થયું કે 12 સાયન્સ, એટલે મને તો થયું આપણે તો બીએસસી જ થવાય. એટલે હું બધે ખોળું કોલેજ, બધી કોલેજ બપોરની. હવે મને કોઈ કહ્યું કે તમે મણિનગર સાયન્સ કોલેજ સવારની છે ત્યાં જાઓ.
ત્યાં ગયો એટલે પેલા ભાઈ કે શું કરો છો? મેં કીધું નોકરી. તો કે ના, આપણે 10-11 વાગે તો પ્રેક્ટિકલ શરૂ થાય, તમને એડમિશન ન મળે. સારું ચાલો, એટલે કોમર્સમાં લઈએ. કોમર્સમાં ગયો તો કે તમને એડમિશન જ ના મળે. મેં કેમ? તો કે સાયન્સવાળાને કાં તો સાયન્સમાં મળે ને કાં તો આર્ટ્સમાં મળે. બીજી વાર તો હવે આર્ટ્સમાં જવાનું જ છે. તો પછી બાજુમાં એક કોલેજ છે, બધા કે જઈ આવો HKમાં. એટલે હું ગયો ત્યાં માર્ચ મહિનામાં, જૂનમાં હતું, પણ આમાં નોકરી મળી ગઈ એટલે હું બધા ફર્યા કરતો હતો ક્યાં એડમિશન લ્યું. એટલે એકદમ જ ગયો કે આ તમે આવજો જૂનમાં. અને પછી F5માં મેં એડમિશન લીધું. ત્યાં એડમિશન લીધું પછી ત્યાંની લાઇબ્રેરી તમે જુઓ, સમૃદ્ધ લાઇબ્રેરીઓ. આ એક નસીબદાર જ કહેવાય ને આપણે, કેટલા મોટા. અને આર્ટ્સમાં એડમિશન તો શેના માટે લીધેલું ખબર છે? કે ક્લાસ 1-2 ઓફિસર બનવું. કારણ કે મારી આજુબાજુના છોકરાઓ બધા IPS IASની તૈયારી કરે ને સરસ વાંચે ને બધા મને કે ભરત તું આ રાખ, આ રાખ, આ રાખ, ઇતિહાસ રાખ, કલ્ચર રાખ, ગુજરાતી રાખ. ત્યારે તો કંઈ જ નહીં ખબર કે આપણે શું કરવાનું. પણ પછી વાંચવામાં મગજ જ એવું થયું કે સરકારી નોકરી નથી જ કરવી ને શિક્ષક જ બનવું છે. કારણ કે બ્લેસ્ડ ઇઝ હી હુ ફાઇન્ડ હિઝ જોબ. આપણે તો સુખિયા માણસ કહેવાય કે ભણાવવા મળે તો. અને હરિકૃષ્ણભાઈએ મને કહ્યું કોઈ દાડો આ બાજુ આવીશ નહીં, કે અરજી ના કરતો ક્લાસ 1-2માં. કિરીટભાઈ મળે, આ બધા જ. કારણ કે હરીશમંગલમ, મોહન પરમાર, આ બધા નોકરિયાતો અમે બધા. એટલે પેલી ટ્રેનિંગોમાં ભેગા થયેલા. ત્યારે તો બધા નાના નાના. તો એ વખતે મને યાદ છે કે હું જેવો દાખલ થયો ને અમને વિવેચન યશવંતભાઈ ભણાવે. જુઓ, ત્યાંથી જ એક વ્યાપકતાની રસ પડ્યો કે આપણે સાહિત્ય માત્ર નહીં, બધું વાંચવાનું. ઇતિહાસ, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, એક મનમાં તાલીમ. અને બીજું કે પેલો જીવ જ એવો ઉત્પાત્યો કે ગામમાં શું ચાલે છે તો ત્યાં જઈએ. હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ. તો આપણા માવણકર સાહેબને નિયમિત એનો સભ્ય થઈ ગયો. એટલે રોજ સાંજે એમનું વ્યાખ્યાન સાંભળવાનું. એમ રાજનીતિમાં રસ પડ્યો. રોજ જે એમનું લેક્ચર છે ગુજરાત મિત્રમાં આવે બીજે દિવસે તો, પણ એ અમને તો ત્યાં રૂબરૂ સાંભળવા મળે અને કોફી પીવા મળે. અને ફી બહુ ઓછી હતી. એટલે અમે તો સાંજે નોકરી છોડીને હું ત્યાં જતો રહું. અને ત્યાં બધા લાઇક માઇન્ડેડ છોકરાઓ બધા સભ્ય બનેલા આવે. એક દિવસ ગુજરીમાંથી એમની ચોપડી લઈ આવ્યો. મેં કીધું સાહેબ તમારી સહીવાળી ચોપડી મળી છે. એટલે એમનું મોઢું પડી ગયું. મને કે કોકે ભેટ આપેલી વેચી દીધી લાગે છે. મને તો ખબર નહીં, પણ મેં તો પેલા બાળ સહજ એમ કિશોર સહજ કહેલું. પછી એકવાર મેં વાંચ્યું ત્યારે ખબર પડી કે આવું થતું હોય. સુરેશભાઈનું એક સ્મરણ વાંચતો હતો. સુરેશભાઈ કે એકવાર પસ્તીમાંથી મને મારી જ ચોપડી મળી અને સહી કરેલી કે ફલાણાને આપેલી એમ. એટલે એમણે પેલા પસ્તીવાળાને કહ્યું કે આ ભાઈ આનું શું આ કાવ્ય સંગ્રહ? એટલે પેલો કે 1 રૂપિયો. એટલે પણ કે આમાં તો કવિની સહી છે. તો કે 8 આના આપજો ચાલો. એને એમ કે કંઈક ભૂલ થઈ છે. એટલે સુરેશભાઈનો આ દાખલો વાંચ્યો ત્યારે મને માવણકર સાહેબનો ચહેરો ફરી પાછો યાદ આવ્યો. પણ માવણકર સાહેબ સાહિત્યની પણ એટલી વાતો કરે. એમનું મેગેઝિન, એના જૂના અંકો વાંચવા આપે. અને આમ એટલે ઘડતર અમારું જે થયું ને એક જુદા પ્રકારનું કે ભાઈ પોલિટિકલ સાયન્સ. આજે પણ મને ગ્લોબલાઇઝેશનનું પુસ્તક ગમે. મારા ઘરમાં છે ઘણા બધા. એટલે મને ટેવ જ એવી પડી ગઈ. અને એમ કરતાં કરતાં બધા જ ઓળખીતા પોલીસ તો 2 દંડા વધારે જ મારે, જે પહેલા આ બધે નોકરી મેમો મળતો તેમ. એટલે થયું શું કે BAમાં ગોલ્ડ મેડલ મળ્યો 86માં અને 72%. એટલે બધા ખુશ. શિક્ષકો મારા રમેશ ભટ્ટ ને પ્રફુલ્લભાઈ ને બધા જ. કારણ કે ભણતા ભણતા બધે પાછું જતો એટલે એ શિક્ષકો ખુશ. જેમનું કોઈ ગુજરાતી લખવાનું MG પારેખ સાહેબ લખતા હોય તો મને બોલાવે કે તું આવજે, કે હું એક નગીનદાસના પુસ્તકની મૈત્રી દેવીની પ્રસ્તાવના લખું છું, તું મને મદદ કર. તો એ રીતે અનેક એવા મોટા માણસો સાથે બેસવાનું થયું ને કે આપણી દિશાઓ ઉઘડતી ગઈ. DN પાઠક સાહેબ. તો આ રીતે BA થયો એ તો ચાલુ નોકરીએ થયા, પણ હવે MA નું શું કરવું? એટલે મેં નક્કી. અને HKમાં તો MA એન્ટાયર નહીં અને એન્ટાયર કરવું હતું. તો એન્ટાયર મેં તો ભાષા ભવનમાં જઈને ફોર્મ ભર્યું. તો મને કે તમે નોકરી કરો છો, તમને એડમિશન ન મળે. મેં કીધું સાહેબ મને ગોલ્ડ મેડલ મળ્યો છે. તોય ના મળે. ધીરુભાઈ ઓળખે કે હું તમને જોઉં જ, તમે તો સેલટેક્સના કર્મચારી છો. એટલા બધા આદરણીય મારા. પણ બરાબર ટોપીવાલા સાહેબે કહ્યું કે આપી દો ને. ના 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 અપાય, ટોપીવાલા એડમિશન ના અપાય, આ ખોટું કહેવાય. પણ હવે શું કરવાનું? પછી મેં કીધું એક્સટર્નલ કરીશું. તો રઘુવીરભાઈ કે એક્સટર્નલ નહીં કરવાનું ભરત. મેં કીધું કેમ સાહેબ? એક્સટર્નલને ગોલ્ડ મેડલ નથી મળતો. અને બીજું કે મારી બેબી
કીર્તિ છે એને બીજો નંબર આવ્યો છે, તારો ગોલ્ડ મેડલ છે, તો એને ગોલ્ડ મેડલ એમએ નો મળશે જો તું એમએ એક્સટર્નલ કરીશ તું. આવા માણસો મારી આસપાસ છે. એટલે મને એમણે પરાણે કહું તું ગમે, એટલે આપણે તો જતા રહ્યા નવ ગુજરાત, સાહેબ તો જતા રહ્યા હતા ભાષા ભવનમાં, એટલે એમફિલ ભણવાનું થયું. અહીંયા વાડીભાઈ જસુભાઈ ઠક્કર અને CR દવે સાહેબ ભણાવે, એટલે હું તો ઓફિસથી છૂટતા આવું ક્યારેક. એ લોકો કે તું ના ભરીશ તોય ચાલે, પણ મને ખબર છે કે મજા આવતી હતી. સરસ્વતીચંદ્ર પ્રિયકાંતભાઈ ભણાવતા હતા અને સરસ રીતે ભણાવે. તો સાંભળીને ઘેર જઈને એમએમાં ગોલ્ડ મેડલ આવ્યો. એટલે ભાષા ભવનના વિદ્યાર્થી નહીં તો ગોલ્ડ મેડલ હું બહારથી લઈ આવ્યો એમ. એટલે બધા ત્યાંના શિક્ષકોને પણ આશ્ચર્ય થયેલું એ વખતે. અને પછી એમફિલમાં પાછી આ જ પ્રોબ્લેમ. ધીરુભાઈ કે નહીં તમે સેલ ટેક્સમાં છો, ટોપીવાલા કે આપી દો. અને એમફિલમાં પછી આપ્યું. એ કે જો હું તમારી હાજરી જોઈશ, મારે હાજરી. અહીંયા મેં કમિશનરને વાત કરી કે સાહેબ મારે ભણવું છે અને હું 9 વાગે નોકરી કરવા આવી જઈશ, આપણી ઓફિસ ખુલે એટલે હું ઇનવર્ડ ક્લાર્ક છું તો હું બધા પત્રો નોંધી લઈશ. અને એ રીતે એમએ. પણ એમએ સુધી મેં આ બધી જ, ઇવન બ્રિટિશ લાઇબ્રેરીનો મેમ્બર થયેલો, એટલે થોડું અંગ્રેજી વાંચવાનું શરૂ થયું. અને જેવું એમએ થયું પછી જે માણસો થોડાક મળ્યા, ગાઈડ નિમિત્તે સતીશભાઈ મળ્યા, કે સતીશભાઈના કારણે પીરજાદા સાહેબ મળ્યા. ઈડર હું ગયો પહેલી નોકરી કરવા, તો ત્યાં મને હરિહરભાઈ શુક્લની અદ્ભુત લાઇબ્રેરી, એટલી સરસ લાઇબ્રેરી, એમ થાય કેટલા સરસ પુસ્તકો મળી ગયા. એટલે એ મને દરેક જગ્યાએ લાઇબ્રેરીનું સુખ અચાનક પ્રાપ્ત થયું. અને જ્યારે સંસ્થા બદલવાની થઈ તો સામેથી જ મને પીરજાદા સાહેબે કહું ખિસ્સામાં હાથ નાખીને કંઈક 150ની નોટો, અત્યારે જ તમે સંતરામપુર જતા રહો, ઇન્ટરવ્યૂ પછી લઈશું. પછી હું અહીંયા આવું એટલે કે ક્યાં જવાનું છે, કયા સેમિનારમાં, આપણે કંઈક ક્રિએટિવિટી ઉપર એક નીતિન મહેતા કરે છે, ચાલો મારી સાથે. ક્યાં જવાનું સાહેબ? IIM ડિક્શનરી ઓફ ક્રિએટિવિટી, આવડું પુસ્તક, આટલું જાડું, પેલાને કે બધું ઝેરોક્સ કર, આ વાંચો અને આપણી કોલેજનું સરસ પ્રતિનિધિત્વ કરીને આવો. ધંધુકા પાર્ટ ટાઈમ ભણાવેલું તો ટેરી ઈગલ્ટનના પુસ્તકો, એ વખતે જેના નામ અમે વાંચીએ બધા પુસ્તક ત્યાં હોય. હવે સાહેબ તો રિટાયર્ડ થયેલા, પીરજાદા સાહેબને 10 વર્ષ થયેલા. ઉત્તમ પુસ્તકો અને કોઈ વાંચે નહીં. હું તો ગાળો થઈ ગયો, કેવી લાઇબ્રેરી છે. પાર્ટ ટાઈમ થોડો વખત ગયેલો, 7 મહિના. તો આ પીરજાદા સાહેબે કહું કે બુક ફેરમાં જવાનું છે. એટલે શું સાહેબ? વર્લ્ડ બુક ફેર તમારે જવાનું. ક્યાંય પણ જાઓ 5000 ના પુસ્તકો લેવાની, કોઈ શિક્ષકે પૂછવાનું જ નહીં. આવા પીરજાદા સાહેબ હતા. એટલે એ પીરજાદા સાહેબે પણ અમારું ઘડતર કર્યું ને એ ઘડતર કર્યું કે લોજિકલ બનો. આજે સતીશભાઈમાં જે છે ને એ આવવું જોઈએ. એમ કે મને રોમેન્ટિક બહુ લાગે છે સાહિત્યકારો, લખાણમાં રંગદર્શિતા અને વિવેચનમાં તો ન જ ચાલે કે. એટલે તમે જાતનું વાંચો, એટલે હંમેશા જુદા જુદા પ્રકારનું વંચાવે કે તમે સોશિયોલોજી વાંચો, લિટરેચર ઓફ સોશિયોલોજી વાંચો. અને આ રીતે એક પ્રકારની વ્યાપકતાની ટેવ, જે તમે કહો છો ઘડતર, એ અર્થમાં જે મને શિક્ષક આપ્યું છે, તો ઘડતર આ રીતે થયું કે આજે પણ મને EPW વાંચવું ગમે છે. અને EPWમાં એટલા સરસ લિટરેચરના લેખો આવે. એક મેગેઝિન આવે છે સેમિનાર, દરેક વખતે એક ઇસ્યુ હોય. હા, સેમિનાર. તો એ સેમિનારમાં એટલું અદ્ભુત મેગેઝિન આવે છે. હવે તો ઓનલાઈન બધા જ છે, એના જૂના અંકો પણ અવેલેબલ છે, EPWના પણ બધા અંકો. પણ જ્યારે દર વખતે સાહિત્યનો કે ફિલ્મનો એક લેખ હોય છે. તો EPW પછી એક મેગેઝિન ધ્યાનમાં આવ્યું, અને એ છે અનામિકભાઈને ખબર હશે, મંથલી રિવ્યુ, જે ખડગપુર IIT એને રિપ્રિન્ટ કરે છે, આમ અમેરિકાનું છે. પણ એટલું બધું સરસ મેગેઝિન છે, એની બધી જ ફાઇલો અમારે ત્યાં છે MS માં. જેમ પેલા લાઇબ્રેરી લીંબડીની સર્જે લાઇબ્રેરી, એ તો આપણે નિરંજન વાંચેલું, પણ જેમ હું મોટો થયો ને FYમાં આવું ને આ બધું વાંચતો થયો, એટલે બધા બંધ કબાટો ખોલાવ્યા મેં. હું જાઉં, કર્મચારીને 300-500 પગાર હોય, ગ્રાન્ટેબલ લાઇબ્રેરી, આપણે તો લાઇબ્રેરીની ગ્રાન્ટ તો હોતી જ નથી ક્યાંય. તો જે રીતે ત્યાં બંધ કબાટો, મને કે આ તો કોઈ વાંચતું જ નથી, ખોલો નહીં. તો એમાંથી આપણને તેંડુલકરનું મહાત્માની સિરીઝ મળે. CPSU કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સોવિયત યુનિયનના બધા જ અહેવાલો, જે કેટલાક તો પાર્ટીવાળા પાસે નહોતા ભારતની. એ મને એમ થાય કે આ રાજાએ કેમ આ લાઇબ્રેરીમાં ક્યાંથી એ જમાનાનું એટલા બધા પુસ્તકો મળ્યા. આશ્ચર્ય થાય. મોડર્ન રિવ્યુ રામાનંદ ચેટર્જીનું સાહિત્યનું બહુ જ મહત્વનું 19મી સદીનું, જેમાં ટાગોર વગેરે લખતા. ગોવર્ધન રામ ગુજરી ગયા, એ શ્રદ્ધાંજલિ એમાં જે દિવસે આવી એ દિવસે ગોરાનું પહેલું પ્રકરણ છપાયેલું, એ શ્રદ્ધાંજલિની ઉપર જ.
તો એ રામાનંદ ચેટર્જીના મોડર્ન રિવ્યુના બધા જ અંકો લીંબડીની લાઇબ્રેરીમાં, જે લાઇબ્રેરી ભૂકંપમાં નીચેની શાક માર્કેટ ઉપર પડી ગઈ અને આજે ત્યાં કોરું આકાશ છે. આપણે બીજી લાઇબ્રેરી વિકાસશીલ ગુજરાતમાં બનાવી નથી શક્યા. લાઇબ્રેરી ક્યાં છે આપણી પાસે? ગ્રંથાલય ધારો પસાર કરવા માટે પ્રકાશ વગેરે એક ધારાસભ્યને કોંગ્રેસ વખતે પત્ર લખેલો, અને એ વખતે હસમુખભાઈ પટેલ શિક્ષણ મંત્રી, તેમણે કહ્યું કે તમારો પગાર ઘટાડવો છે, આ લખ કરો છો. એમણે કહ્યું ના, દક્ષિણના 5 રાજ્યોએ પસાર કર્યો છે, જેટલા ગામ એટલી લાઇબ્રેરી, તો આ કરવાથી લાભ છે. પણ ન થયો, આજ સુધી નથી થયો, હજી પણ નથી થયો. તો આ જે બધું મને ટેવ પડતી ગઈ કે પ્રતિમાન વાંચવું, પછી તો ભારતભરમાં ફરવાનું થયું, શિક્ષક બન્યા, સંતરામપુર ગયા ને પછી અમે કહું એમ વર્લ્ડ બુક ફેરમાં જતા આવતા થયા, હિન્દી વાંચવાનું, ભારતીય સાહિત્ય વાંચવાની ટેવ પડી, અને વગર PhD રીડર બની ગયો. હમણાં કહું ને હમણાં કે રીડર પ્રોફેસર બની ગયો 2006થી. પછી રીડર બન્યો, પછી ફેલોશીપો આ બધી મળીને તો સિમલાની લાઇબ્રેરી, તમે મને અભાગ્યો માણસ કહી શકો. આજે પણ મેં કુલુ મનાલી નથી જોયું, અને સિમલા હું 15 મહિના રહ્યો છું, ત્રણ એમ ગાળાઓમાં. પણ એમ થાય કે શનિ રવિ ત્યાં ફરવા જઈશ તો આ ચોપડી રહી જશે, આ ઝેરોક્સ કરવાનું રહી જશે. એટલે સિમલા જોઉં, કુલુ મનાલી નીવ્યા જાય, હું ના જાઉં, તું ફરી આવજે. મેં કીધું હજી તો આટલી જોવાની બાકી જ. અને ત્યાંથી પછી બધી ઝેરોક્સ કરીને વડોદરા મોકલું, મોટું બોક્સ બનાવીને, કારણ કે ઝેરોક્સની છૂટ હતી ત્યાં. એવી સરસ લાઇબ્રેરીઓ. મેં હમણાં જ વાત કરી પટનાની લાઇબ્રેરી, ખુદાબક્ષ લાઇબ્રેરી. તમે જુઓ, ઉર્દુ, ફારસી, પર્શિયનનું ઉત્તમ સાહિત્ય, થોડુંક એમાં અંગ્રેજી હતું એટલે મને બહુ ગમેલું, પણ એ પટનાની બહુ જ સારી લાઇબ્રેરી, ખુદાબક્ષ લાઇબ્રેરી, જેને એ પરંપરામાં રસ હોય. જેમ કે દાખલા તરીકે ઇતિહાસકાર તરીકે સિકંદર સાનીનું પાત્ર આપણે કોણ સાહેબ, કવિ અમીર ખુસરો. તો અમીર ખુસરો ઇતિહાસકાર પણ કેટલા મોટા હતા, એનું એક પુસ્તક હું ત્યાંથી લાવ્યો છું. પછી ભારત વિભાજનના પત્રો ને એટલું બધું મળી ગયું. પછી બન્યું એવું કે આ બધી જ્યાં પણ ગામમાં જવું ને, પેલું દારૂડિયો માણસ હોય કેમ અડ્ડો ખોળી પાડે, એમ હું લાઇબ્રેરી ખોળી પાડું. અને ખબર પડી કે ભાઈ કાનપુરમાં તો કરંટમાં જવાનું. હવે જો કે દુર્ભાગ્ય આ બધું બંધ થવા માંડ્યું. બોમ્બે જઈએ એટલે સ્ટ્રેન્ડમાં જવાનું, બાંદ્રાના લોટસમાં જવાનું. લોટસ મને નીતિન મહેતાએ બતાવેલી, પણ બને એવું સાલું 1000 રૂપિયાથી કંઈ ચોપડી ઓછી ના હોય, એટલે પૈસા એટલા ના હોય, તો પછી 700-800 વાળી એકાદી ખોળી કાઢીએ, પણ જવાનું. અને ત્યાં મોટા મોટા કલાકાર, ગોવિંદ નીલાની એકવાર મળેલા, કે મેનન મળેલા. આપણને આશ્ચર્ય થાય કે આપણે માનીએ છીએ આ બધા બહુ જ વાંચતા હોય છે, ત્યાં બેઠા બેઠા વાંચતા હોય. તો એ રીતે લોટસ, કાનપુરનું કરંટ, દિલ્હી જવાનું એટલે JNUમાં તમે ક્યારેક જજો, ના ગયા હોય તો જવા જેવી જગ્યા છે. પણ ત્યાં જાઓ એટલે ત્યાં એક એના ઢાબાઓ છે, પુસ્તકના જૂના પુસ્તકોના, આપણે કેમ શુક્રવારીમાં હોય. અંસારી માર્ગ ઉપર તો હું કાર લઈને જ જઉં રઘુવીરભાઈ, જે ચોપડી ગમે લેવાની ને કારમાં પાછળ નાખતા જવાની, પછી કોથળો તૈયાર કરવાનો. અને દર રવિવારે સસ્તા પુસ્તકો, 1400 રૂપિયાનું, એટલા બધા ડોલરનું પુસ્તક હોય. મિથ ઇન વર્લ્ડ સિનેમા કેટલા રૂપિયા ભાઈ? 200 રૂપિયા લઈ લેવાનું. તો હવે એ બંધ થઈ ગયું, કારણ કે શહેરની શોભા ઘટાડે છે. દર રવિવારે એ અંસારી માર્ગ પર બેસતું પુસ્તક બજાર બંધ, અમારી મંગળ બજાર બંધ. આ શુક્રવારી ક્યારે બંધ થાય ખબર નથી, પણ આપણી રવિવારી, આ રવિવારીમાંથી મેં બહુ જ ચોપડીઓ લીધી. એટલે અમે જ્યારે પહેલી નોકરી મને શિક્ષકની અહીં મળી ને, પેલું સંતરામપુર ને પછી વિદ્યાપીઠ ને પછી અમે જ્યારે વડોદરા ગયા ત્યારે મને યાદ છે કે અમારા 14 બંડલ હતા સામાનના, એમાં 12 પુસ્તકોના હતા અને 2માં બધો સામાન હતો. એટલે હવે નિવ્યા ગભરાય છે કે આ ચોપડીઓ બધી મૂકવી ક્યાં. અને હવે તો એટલું બધું ઇઝી થઈ ગયું છે દુનિયાભરની ચોપડીઓ ને એના ગ્રુપ્સ ને, કે તરત આવી જાય છે અને આપણને ગમે એટલે લલચાઈ જવાય છે. એટલે સીધું આપણે પેમેન્ટ પણ ડિજિટલ થઈ જાય, ધડ. એટલે ચોપડીઓ આવતી જાય છે, પણ મજા આવે છે. કેટલી વંચાશે મરીએ ત્યાં સુધી ખબર નથી. પણ ગમે ત્યાં ગામમાં, કાનપુર હોય, દિલ્હી હોય, મેં કહું એમ JNUમાં જવાનું. એક આપણું શ્રીરામ આર્ટ સેન્ટર છે નાટકનું, એની બહાર એક માજી, અત્યારે 75 વર્ષના થયા, 2 વાર એમને હટાવ્યા, પાછા બેસી ગયા છે. ઉત્તમ પુસ્તકો લઈને બેસે છે. અને એ લોકો આગ્રહ કરે છે કે તમે આમને હટાવ્યા, તમે આંદોલન કરીશું. એ ફૂટપાથ પર જ બેસે છે. તો એ બેનને જ્યારે જઈએ ત્યારે મળવાનું. લખનૌના કાત્યાયની ને વગેરેની પુસ્તકોના ભંડારો એવા સરસ છે.
પીપલ્સ બુક હાઉસ આપણા ફોર્ટનું, એ તો રાહ જોઈને બેઠા હોય આપણે ફોન કરીએ એટલે ક્યારે આવવાનો છે આ તારીખ, અને આપણા રુચિની પુસ્તકો કાઢી રાખે. અહીંયા પણ એવું જ પીપલ્સ બુક હાઉસ હતું. મધર મેં એમાંથી જ લીધેલી ગોર્કીની, અને વાંચી ત્યારે એમાંનું એક વાક્ય મને યાદ રહી ગયું છે. પાવેલ જે નાયક છે અને એનો ફ્રેન્ડ કહે છે કે અમને પુસ્તકો આપો, પણ એવા પુસ્તકો કે જે મગજમાં સૂળા ભોંકે, ખાલી ગલગલિયા કરવા માટે નહીં. તું એ પ્રકારના મા નવલકથા વાંચેલી. એકવાર વિસ્મય શાહ મારા એક મિત્ર છે, એમણે મને કહ્યું ભરત તું આ નવલકથા વાંચજે, મહાશ્વેતા દેવીની 1084માં. અને હું લગભગ MA પાર્ટ 1માં આવીશ, અને મને યાદ છે કે દિવાળીના દિવસોને એમણે મને આપીને મેં ભૂલમાં વાંચી નાખી, અને હું કોઈની સાથે હાથ જ ના મિલાવી શકું. આ બધી સિસ્ટમ સડેલી છે, આ બધા માણસો સડેલા છે, આ બધું બુર્જુવા છે. આમ દિવાળી બેસતું વરસ એવું બગાડ્યું છે આ ચોપડીએ મારું. મને હજી યાદ છે કે આવું બધું થાય, ચોપડીઓની પ્રીતિ કેવા થાય. હવે જમશેદપુરમાં એકવાર 12:10ની મારી ટ્રેન, અને અંદર ચોપડીઓ મેં જોઈ, ભગતસિંહ और उनके साथियों के दस्तावेज અને મેલા આંચલ. બહુ સસ્તી હતી વખતે, 60 રૂપિયા, ખિસ્સામાં જ 60 રૂપિયા. અને ટ્રેનમાં બેસવાનું, ટિકિટ તો બુક, પણ કંઈક કેળા બેળા ખાવા તો જોઈએ ને, કારણ કે 48 કલાકનો પ્રવાસ. આપણે તો લઈ લીધી, મોઢું લૂછી નાખશું કોઈ જોવે તો, બહાર જવાનું ને મોઢું લૂછીને આવવાનું કે ભાઈ નાસ્તો કરીને આવ્યા. પણ બન્યું એવું કે મેં તો ચોપડી લઈ લીધી, સરસ વાંચી, મારી ટ્રેનનો ટાઈમ થયો એટલે પેલું બધું મુકાયું, મારું નામ જ નહીં. એટલે હું પેલાને મળ્યો, અને એવો કડક અધિકારી હશે, ટિકિટ બાંધીને ઉપર કાગળ ચડાવીને કે આનું તમને રિફંડ મળશે, અરજી કરવાની, તમારી ટ્રેન કાલે જતી રહી, તમે તારીખ ખોટી લખી છે. પેલું 12:10 વાળી રાતની ગાડી હતી ને. હવે શું કરવાનું? 60 રૂપિયા આવી જતા રહ્યા. ભગતસિંહ કે સાથીઓ કે દસ્તાવેજ લઈ ગયા. આ બાજુ પેલો કે ના તમારી પાસે ટિકિટ સાદી લઈ લો તો હું તમને જનરલ ડબ્બામાં બેસાડી દઉં. સાહેબ મારી પાસે પૈસા જ નહીં, તો હું તમને ફ્રીમાં બેસાડું, પણ તમે જ્યાં આવ્યા ત્યાં જવા માટે પાછા જાઓ. નજીકનું ગામ ઘાટશીલા, સુવર્ણરેખા ફિલ્મ જે બની એ, તો એ ઋત્વિક ઘટક વાળું, તો એ અને વિભૂતિ બાબુ જે ઘરમાં રહેતા હતા એ ઘરમાં રહેવા મળેલું. તો એ ઘાટશીલા હું પાછો ગયો, રાત્રે બધા આવજો જજો કરેલું, અને સવારમાં 6 વાગે મેં ધાડ બારણું ઠોક્યું, પેલા લોકોએ ખોલ્યું. અરે ભરતભાઈ તમે? મેં કીધું આવું થયું જ ભાઈ, બીજી ટિકિટ લીધી અને આપણે પહોંચ્યા અહીંયા. પણ ત્યારે મેં ટિકિટના જ પૈસા લીધેલા, એટલે મોડું લૂછવાનું તો આવેલું જ છે. 48 કલાક સુધી બધા આજુબાજુ ખાય ત્યારે બહાર જતું રહેવાનું, અને પછી આમ હાથ બાથ ધોતા આવવાનું. પણ આપણે આવેલા. તો આવા બધા પ્રસંગો એટલા બધા યાદ આવે છે. એકવાર ત્રીજા ધોરણમાં હું ભણું, 39મો નંબર, તો અમને જનોઈ આપી. હવે જનોઈમાં કેવું કુમાર પર તમને ખબર છે કે એક થાળી મૂકવામાં આવે, એમાં ચપ્પુ, ચોપડી, બોલ, એટલે આ છોકરો કેવો થશે, હશે એવું જ કંઈક સાયકોલોજીકલ. અને એ વસ્તુ તમારે લેવાની, અને જે લે એના ઉપર પછી બહેનો ગીતો ગાય, દાદીમાન, ફોઈને બધા. તો ફોઈના લગ્નમાં મને જનોઈ આપેલી, અનુફઈવાળા લગ્નમાં. તો એમને થાળી મૂકીને, મારા કાકાનો છોકરો 10મું પાસ જ નથી થયો, હજી ચોપડી યાર કોઈ સંબંધ નહીં, એને એના પપ્પાએ કાનમાં કહી દીધું ચોપડી લેજે બેટા, ચોપડી લેજે. એટલે એણે ચોપડી લઈ લીધી, એટલે બધા ખુશ. અને મને મારા પપ્પા પહેલેથી જ કંઈ નહીં કહેલું, એટલે જ હું આવો બગડી ગયો કહેવાનો અર્થ. તો એ મને કે તારે જે લેવું એ લઈ લેવાનું. એટલે મેં તો ચપ્પુ જ લીધું, પેલું હાથી મેરે સાથીને બધું જોતા હોય ને એ વખત, તો ચપ્પુ લીધું એટલે બધા તૂટી પડ્યા કે સાલો ગુંડો થશે એમ. પણ મને અત્યારે પ્રસંગ યાદ આવે ત્યારે એવું થાય છે કે ચોપડી ચપ્પાની જેમ મારી સાથે છે. એનાથી હું વાર પણ કરી શકું ને એનાથી હું રક્ષણ પણ કરી શકું છું. તો આ જે મેટાફર મારા મનમાં અત્યારે આવે છે કે એ ચોપડી જો આ છે ને આપણને કેટલા બધી કુંઠાઓમાંથી મને બહાર કાઢી નાખ્યું. નહીતર હું એક ગોખલામાં હોત, એને મને બધી કુંઠાઓ એક પછી એક છૂટતી ગઈ. એક તમે ઇન્ટરનેશનલ માણસ બની જાઓ છો, એક તમારી ચિંતા થઈ જાય છે ક્યાંય. મને યાદ છે કે મેં એકવાર વાંચેલું કે તિલકે એકવાર બધાને બોલાવીને ચા પીવડાવી, તો બધાએ કીધું કેમ? તો કે દુનિયાનો ફલાણો દેશ છે ને નાનકડો, એ બ્રિટિશમાંથી મુક્ત થયો. તો પછી કે એ જે છે તોય એમને આવે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક. તો આ જે ભાવના આવે છે અત્યારે કે આપણે બધા વિશે વિચારવાનું, અને એના કારણે એક વ્યાપકતાની ટેવ પડી, મેઘાણીની ટેવ પડી. અહીંયા જે છે દ્વારિકાનાથ રથ, એમણે મને શરદબાબુ વંચાવ્યા, અને શરદબાબુ વાંચ્યા પછી આપણને એમ થાય કે અત્યારના છોકરાઓ શરદબાબુ વાંચતા જ નથી. મને થાય કે હું વારંવાર શિબિરો કરું, માત્ર શરદબાબુની કરું. કેવા મોટા લેખક છે, ભારતીય લેખક. તો આ જે લેખકો છે એમની દુનિયા આપણાથી દૂર જઈ રહી છે.
તો એની પાસે આ બધા આ માણસોએ મારી દ્રષ્ટિ ખોલી. દ્વારિકાનાથ રથ હોય કે વિસ્મયભાઈ હોય કે, અને એ બધાએ મને બધાને મળતો કરી દીધો. ઇતિહાસ પરિષદમાં સભ્ય થવાનું, પેલા ટપુભાઈ રાતડિયા છે ને જયંતિ દલાલ, એવી મારી હાલત હતી. એક પણ સભા અમદાવાદની એવી ન હોય કે એમાં આપણે ના જઈએ, બધું જ સાંભળવાનું જ્યાં જઈએ ત્યાં. આ છે. તો નીરુભાઈ દેસાઈને મળું કે કેમ આવ્યો છું, હું કહું કે સાહેબ મારે 1915 થી 31 ભારતમાં રાષ્ટ્રવાદનો વિકાસ. હવે એ વખતે એક છોકરી પરિચયમાં આવેલી, ન પરણી શક્યા અમે, અને એક એમાં એટલે નિવ્યા પહેલાની વાત છે. તો એ વખતે બન્યું એવું કે એ સજી ધજીને આવે મને કે આપણે ફિલ્મ જોવા જઈએ. મેં કીધું મારે 1915 થી 31 ભારતમાં રાષ્ટ્રવાદનો વિકાસ એનું વાંચવાનું છે. એટલે જો પુસ્તકોનો શોખ આવું પણ કરાય, ખોટું લાગેલું. તો એ વખતે હું નીરુભાઈને મળતો, વિષ્ણુભાઈ પંડ્યાને મળતો, અને જાણતો કે આ ઇતિહાસ પરિષદમાં 10,000 શબ્દોનો નિબંધ લખવાનો હતો. અને એવી રીતે મને બહુ ટેવ એમ કે બધા સ્પર્ધામાં જય ભીખુનું ઇનામ મળેલું છે, જય ભીખુની ઐતિહાસિક નવલકથાઓ. પછી તો એ લેખ પણ છપાયો મારો. અને મને આશ્ચર્ય થયેલું રઘુવીરભાઈ કે મુનશી અને જય ભીખુ, પણ જય ભીખુમાં મુસ્લિમ પાત્રને તમે જુઓ ને, આપણને ત્યાં કેટલા અદ્ભુત પાત્રો કર્યા છે. એટલે આ મને એકવાર એમ થયું કે આપણે ભારતીય નવલકથામાં મુસ્લિમ પાત્રો, અને ખાસ કરીને એ યુગની નવલકથામાં તો તમે જુદી મૂકવી પડે જય ભીખુની. આ બધું આપણને સૂજે છે, જુદું જુદું વિચારતા. એટલે મને વસુધા દાલમિયાને વાંચવું તો ગમે છે મને. એટલે કહું છું ને કે પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, આ બધાથી સાહિત્યને કેવી રીતે જોવાય એની તાલીમ મને આ બધા મારા ગુરુઓ પાસેથી મળી. કે સાહિત્યને સાહિત્ય તરીકે તો જોવાનું જ છે, તો જોવું જ જોઈએ પ્રાથમિક રીતે, પણ એને આપણે એક વ્યાપક રીતે જોઈએ. કારણ કે બધાએ આપણને શીખવ્યું છે કે સંસ્કૃતિની મોટી મથામણ છે, એટલે માત્ર તમે લિટરરી સ્ટાન્ડર્ડથી ન જોઈ શકો બધાને. તો એ વાત મને એ સમજાઈ, અને એ વાતને હું એપ્લાય કરી રહ્યો છું. એ મારું ઘડતર છે. અને મને એક જેને કહેવાય કે નાગરિક બનાવવામાં મને કોમવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ આ બધામાંથી મુક્ત હું થઈ ગયો. અને લગ્ન પણ પ્રેમ લગ્ન, એટલે નિવ્યાનું આગમન પણ ચોપડીની જેમ જ એ એફવાયથી જ થયેલું જીવનમાં, FYSYથી. અને અમે બંને પરણ્યા. એ વખતે તો મોટું સાહસ હતું અમારા માટે કે ભાગેડું લગ્ન પણ કરવા પડેલા, પણ એ પણ એક મજા હતી કે આમ. એટલે મેં કહું ને એમ કે પુસ્તક અને આ કબીર 2.5 અક્ષર પ્રેમ કા. આભાર. ભરતભાઈએ આપણને ભાવ વિભોર કરી દીધા. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. સંજયભાઈ ચૌધરીને આમંત્રણ આપવું હોય પહેલાં એમનો લઘુ પરિચય આપણે કરાવું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અર્થશાસ્ત્ર વિષય સાથે. 1985 MA થયા ગુજરાત યુનિવર્સિટીમાંથી. PG એમણે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સમાં કર્યું. MPhil ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું. 2004 PhD પણ કોમ્પ્યુટર સાયન્સમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી. 2001 થી 2013 એમણે પ્રોફેસર અને ડીન તરીકે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી DAIICT ગાંધીનગરમાં સેવા કરી. અને 2013 થી અમદાવાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને એસોસિએટ ડીન તરીકે પણ અત્યારે જવાબદારી અદા કરી રહ્યા છે. નવગુજરાતમાં કોલમ પણ લખી ટેકનોલોજીને તીરેથી. 2010 ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ એમને સિનિયર મેમ્બરશિપથી નવાજ્યા છે. એમના રિસર્ચના વિષયો છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બ્લોકચેન ટેકનોલોજી, બાયોડેટા એનાલિસિસ, ICT એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એ કેટલાક સરસ સંસ્થાનોમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. શ્રી મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન, શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન. કુલ 9 થી 10 પુસ્તકો આજ સુધીમાં પ્રાપ્ત થયા છે. 150થી વધુ સંશોધન લેખો અને જુદા જુદા પુસ્તકોમાં એમણે 11થી વધારે પ્રકરણો લખ્યા છે. આપણું આંગણું એ નામનો બ્લોગ, એમાં ટેકનોલોજીના તાણાવાળા હેઠળ ટેકનોલોજીના વિવિધ લેખ પણ સંજયભાઈ ચૌધરી લખે છે. અને તેમના માર્ગદર્શનમાં 7-8 વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટ PhDની પદવી પણ પ્રાપ્ત કરી છે. એમને
હું મોરારી બાપુના એક વાક્યથી આવાહન આપું છું. મોરારી બાપુ કહેતા હોય છે ગ્રંથનું વિમોચન કરે ત્યારે કે દરેક ગ્રંથ એક પંથ બતાવતો હોય છે. શ્રી સંજય ચૌધરી. આદરણીય કુમારપાળભાઈ, પિતાજી, પ્રકાશભાઈ, અશ્વિનભાઈ, પ્રીતિબેન, ઘણા બધા વડીલો છે અહીં, બધાના નામ કદાચ નથી લઈ શકતો. અઘરું છે મારા માટે બે મહારથીઓ પછી બોલવું, એટલે પ્રયત્ન કરી જોઉં છું. તોય પુસ્તકોએ કરેલું મારું વૈચારિક ઘડતર એ વિષય પર બોલવા અંગે જ્યારે મુરબ્બી કુમારપાળભાઈએ મને કહ્યું ત્યારે મેં થોડુંક વિચાર્યું. તો ઘડતર તો એ રીતે થયું કે આટલા મોટા લેખકના ઘરમાં આપણે હોઈએ એ વખતે નહોતી ખબર કે આ મોટા લેખક છે. કદાચ એ નાના હતા એ સમય દરમિયાન એટલું બધું વાંચ્યું પણ નહોતું એમનું. પણ એક વસ્તુ અચૂક હતી કે એ લગભગ ઘરમાં હાજર નહોતા રહેતા. એટલે મેં જોયું કે ભરતભાઈ લાગણીશીલ થઈ ગયા. તો અમારા સૌના ઉછેરમાં તો બાનો જ ફાળો છે. લગભગ હું કોલેજમાં કે યુનિવર્સિટીમાં આવ્યો તે પછી કદાચ અમારી વચ્ચે ડાયલોગ થયા, અથવા ક્યારેક ગામ જતા હોય એ વખત ડાયલોગ થયા હોય. તો ઘરમાં લેખકોની સતત આવન જાવન થતી રહેલી છે. મોટા લેખકોને જોયેલા છે, વિજય તેંડુલકર હોય કે બંગાળીના મોટા મોટા લેખક હોય, ગુજરાતીના તો મોટા લેખકો ઘરે આવતા હતા જ. કુમારપાળભાઈ સાથે તો જેને કહેવાય ને બહુ આત્મીય સંબંધ રહેલો. તો આ બધા લેખકો સાથે વાત થતી હોય ત્યારે વચ્ચે બેસીને ઘણું બધું સાંભળ્યું છે. જેમ ભરતભાઈ જેટલો સક્રિય નહોતો કે લાઇબ્રેરીમાં બધે જઈને હું વાંચું, પણ લેખકો સાથે જે વાતો થતી એમાંથી ઘણું બધું સાંભળવા મળતું અને જાણવા મળતું. એટલે જ્યારે કુમારપાળભાઈએ વિષય મને કહ્યો ત્યારે મેં એવું વિચાર્યું કે હું 3 કે 4 પુસ્તકો વિશે બોલું. અને આ જે 4 કે 5 પુસ્તકો વિશે હું થોડું બોલીશ, ઘડિયાળ સામે જ છે. તો આ પુસ્તકોએ મને ક્યાં ઘડ્યો એ વિશે વાત કરવી છે. મારી કારકિર્દીમાં ભરતભાઈ કંઈ ઉતાર ચઢાવ પણ નથી આવ્યા. સતત કદાચ પરિવારનો ફાળો રહ્યો છે, એમાં મોટો ફાળો રહ્યો છે કદાચ. એટલે મારી કદાચ એ જર્ની બહુ સ્ટ્રગલવાળી નથી રહી. હા, કામ ખૂબ કર્યું છે અને દરેક જગ્યાએ કદાચ ઇઝી એન્ટ્રી પણ મળી ગઈ છે. એટલે એવા સંઘર્ષ કદાચ મારા જીવનમાં નથી. છેલ્લા 15-16 વર્ષથી હું જ્યાં પણ છું, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં તો ત્યાં ડીન હતો, એટલે લીડરશિપ ટીમમાં રહ્યો. અત્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં પણ લીડરશિપ ટીમમાં છું. એટલે મુખ્ય કામ અત્યારે સંસ્થા વહીવટ એ રહ્યો છે. એટલે એ સંદર્ભમાં મેં કેટલાક પુસ્તકો પસંદ કર્યા છે. એટલે કદાચ મારી વાતોમાં રોમેન્ટિક વાત બિલકુલ નહીં આવે. એ ભૂમિકા સાથે મારી વાત પર હું આવું છું. તો ઉમાશંકર દાદાને જોયા છે, પણ જેમના વ્યક્તિત્વથી હું ખૂબ પ્રભાવિત છું, વેરી ફ્રેન્કલી, એ છે મનુ દાદા, મનુભાઈ પંચોળી. અને એમનું તો એવું બને કે અમદાવાદમાં આવ્યા એટલે ફોન કરે અને અમે ફોન ઉપાડીએ એટલે મોટાભાગે હું ફોન ઉપાડતો. રઘુવીર છે? હું કહું નથી, એટલે ફટ દઈને કાપી જ દે ફોન, બીજી વાત જ નહીં કરે. અને એ આવે એટલે નીચેથી હોર્ન મારે અને પછી અમે નીચે જઈએ અને ઉપર આવે અને વાતો થાય. તો આવા એક વિરાટ વ્યક્તિત્વને મેં ઘણા નજીકથી જોયા છે. તો એમના ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે, પણ એક પુસ્તક મને જે ગમ્યું યુનિવર્સિટી અને શિક્ષણના સંદર્ભમાં એ છે સદબીહી સંગહ. આના પ્રોનાઉન્સિએશન માટે પણ મેં 2 વર્ષ સુનીતા અને પિતાજીને પૂછ્યું. મેં કહું બરાબર પ્રોનાઉન્સિએશન કરું છું ને પાછો. તો એ પુસ્તક વાંચતા ખ્યાલ આવ્યો કે 16 વર્ષના હતા અને જેલમાં ગયા. પિતાજી શિક્ષક હતા અને જેલમાં જ્યારે ગયા તો રાષ્ટ્રભક્તિ માટે જેલમાં ગયા. હું માનું છું ત્યાં સુધી બેન આડી સૂઈ ગઈ હતી કે ઘરની બહાર નહીં જવાનું તમારે, પણ એ બેનને કૂદીને જતા રહ્યા હતા.
અને કદાચ એમણે કહ્યું પણ હતું કે પિતાજી તમે નિવૃત્ત થાઓ ત્યારે હું પાછો આવી જઈશ, અને એમણે કર્યું પણ હતું એ. તો 1983માં અમેરિકા પ્રવાસ દરમિયાન તેઓ આપણા જાણીતા વિદ્વાન મધુસૂદનભાઈ કાપડિયાના ઘરે રહ્યા, અને મધુસૂદનભાઈ તો આપણે જાણીએ છીએ. એટલે એમણે પ્રેમથી કહ્યું મનુદાદાને કે તમે આવ્યા છો મારા ઘરે, રહો અને મારા બેકયાર્ડમાં બેસીને તમે ઝેર તો પીધા છે જાણી જાણીનો ત્રીજો ભાગ લખો. એટલે મનુદાદા કે એમ સર્જન ના થાય, કોઈ મને કાગળ આપે ને હું સર્જન કરે એવું તો ન બને, તો શું કરવું? તો એમને ફરી સૂચન આપ્યું કે તમે આત્મકથા લખો. હવે મનુદાદા આમ તો બધું સ્પષ્ટ લખનારા હતા, તો એમણે કીધું જો આત્મકથા લખીશ તો મારે સત્ય લખવું પડશે. એટલે તમે સમજી શકો. અને એમાં કેટલાક નજીકના અને દૂરના મિત્રો વિશેની જે એમની જે નબળાઈ છે એની વાત પણ મારે લખવી પડશે, અને હવે આ ઉંમરે એ બધું યોગ્ય નથી કરવું. એટલે એમને બીજું સૂચન થયું કે તમે આત્મકથાના અંશો આવે તેવી જીવનયાત્રા લખો. એ એમણે સ્વીકાર્યું, અને આ પુસ્તક આપણને જે મળ્યું 1983માં સ્ક્રિપ્ટ તૈયાર કરી, અને 1989માં મારી દ્રષ્ટિએ ઘણું મોડું કહેવાય એમના આખા જીવન આખો કાળ જોવે સંદર્ભમાં, તો આ પુસ્તક પ્રગટ થયું. અને એ પુસ્તક જ્યારે પ્રગટ થતું હતું ત્યારે એનું ટાઈપ સેટિંગ જાબી થતું હતું, પણ એનું પેજ ફોર્મેટિંગ આવે આખું. તો મને થોડો ઘણો રસ પડ્યો તો એનું પેજ ફોર્મેટિંગ મેં કર્યું હતું સદવી સંઘનું, અને મને ગમતું હતું. મને પણ હતું કે હું લેખક બનીશ તો મારે બી આ બધું શીખી જ જવું જોઈએ, અને આજની તારીખે હું જે પણ લખું છું એનું ટોટલ ટાઈપ સેટિંગ હું જ કરું છું દરેક પુસ્તકનો. તો આ પુસ્તકમાં આત્મકથાના અંશો છે, એટલે આપણે જ્યારે વાંચતા જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે મનુભાઈએ કેટલી બધી સંસ્થાઓમાં, એનું નામની યાદી નથી આપવી કારણ કે એવી માહિતી પ્રદાન વાત નથી કરવી મારે અત્યારે, વિવિધ સંસ્થાઓમાં કામ કર્યું, સંસ્થાઓ ઊભી કરી, એમાં સિંહ ફાળો આપ્યો છે એમણે, અને સંસ્થામાં એમણે પોતાના જીવનને કેવી રીતે પરોવ્યું, સંસ્થાએ એમનું કેવી રીતે ઘડતર કર્યું, એની એમણે આખી વાત અહીં કરી છે. એટલે મને એ ખૂબ ગમી ગયું કે જ્યારે 15-20 વર્ષથી લગભગ હું પણ આવા કોઈ કામમાં જોડાઈ રહ્યો છું, એનો ઉપયોગ મને ક્યાં થયો છે અથવા એનો મને ક્યાં ફાયદો થયો છે એની પણ વાત કરીશ થોડાક સમયમાં. એટલે સદવી સંઘ વાંચતા ઘણી બધી વસ્તુઓ છે, એમાં ઘણા બધા પ્રસંગો છે. આપ જો વાંચશો, ન વાંચ્યું અને આપ જો વાંચશો તો ઘણું બધું ગમશે. એક જગ્યાએ મેં એવું પણ વાંચ્યું એમના વિશે કે મનુદાદા આમ તો બહુ એમને મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી કહેવાય. લેખન પાછળ કદાચ એમને 1/3 જ સમય આપ્યો છે. તો આપણે ઘણીવાર એમ વિચારીએ ભરતભાઈ કે અત્યારના મોટાભાગના લેખકો તો બાય પ્રોફેશન લેખક જ હોય છે, ફૂલ ટાઈમ લેખન. જો મનુદાદાએ માત્ર ફૂલ ટાઈમ લેખન કર્યું હોત તો એમણે કેટલા બધા પુસ્તકો આપ્યા હોત, કેવી કક્ષાના પુસ્તકો આપ્યા હોત. એટલે હું એવું માનું છું કે કદાચ એટલા સ્વાર્થી નહોતા, બિલકુલ નહોતા. જો સ્વાર્થી હોત તો માત્ર લેખક જ રહ્યા હોત, એટલે કોઈ લેખકને ખોટું ના લાગવું જોઈએ મારા વિધાનથી. પણ એમણે સંસ્થા વહીવટમાં પોતાનું ઘણો બધો સમય આપ્યો છે, સાદગીથી જીવ્યા. એ તો મેં જોયું છે. ઘરે આવ્યા ત્યારે એમની બંડી પણ આમ નવાઈ લાગે આપણને કે આ પ્રકારની બંડી પહેરીને આટલા મોટા માણસ ફાટી પણ ગયા હોય જબ્બા. એમનું એક વાક્ય મને ખૂબ ગમ્યું હતું સદવી સંઘમાં વાંચતા, અને એનો અર્થ એવો થાય છે કે કોઈ પૂછે છે કે તમે શું કરો છો, આ બધી સંસ્થાઓ જે ચલાવો છો, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, પછી લોકભારતી. તેમણે બહુ સરસ વાત કરી હતી, અને અનામિકભાઈને તો ખ્યાલ જ છે, અમે શિંગડા ભરાવતા શીખવીએ છીએ, શિંગડા માડતા શીખવાડીએ છીએ તળપદી ભાષામાં. તો તમારી વાત સાચી છે ભરતભાઈ, અત્યારનું શિક્ષણ એમાંનું કશું જ નથી કરતું. જે યુનિવર્સિટીઓમાં અમે છીએ ત્યાં અત્યારે આખો સમય છે ગ્રેડ, પર્સન્ટેજ, રેન્ક, પ્લેસમેન્ટ, અને આજના છાપામાં જે એમ કે આ યુપીએસસીમાં પાસ થયા, પણ એની ચર્ચામાં મેં કીધું ને વધારે પડતું નથી જવું મારે. તો આ બહુ મોટી વાત છે. અત્યારનું શિક્ષણ આપણને, આપણા વિદ્યાર્થીઓને શિંગડા મારતા નથી શીખવાડતું. એટલે વાત એ છે કે સ્થાપકો અથવા વહીવટકારો સાથે પણ, અથવા જે રાજ્ય સંભાળે છે એની સાથે પણ સંઘર્ષમાં કેવી રીતે ઉતરી શકાય એ આખી વાત. અને એ દિવસોમાં એમણે આ બહુ સરસ રીતે એમનામાં મૂક્યું છે. લોકભારતી અને આ વિશે વાંચતા જઈએ પુસ્તક વિશે તો ચોખ્ખું દેખાય છે કે એમણે એવું શિક્ષણ નહોતું આપ્યું કે જે ખાલી શિક્ષણ હોય, પણ વિદ્યાર્થીઓ ઉદ્યોગમાં જોડાય, કાતણ, વણાટ, ખેતી અને ગૌપાલન. અને આમાં નાનાભાઈનું એક વાક્ય હતું કે આપણે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એ તો કાં તો ખેડૂત છે, કાં તો ખેડૂત મજૂરના દીકરાઓ છે અથવા દીકરીઓ છે, અને માનો કે એમને નોકરી ન મળે ને પાછા જવું પડે અને એમને ખેતી કરવાની થાય તો એ ખેતી કરી શકે એવું આપણે શિક્ષણ એમને આપવું જોઈએ.
એટલે શિક્ષણનું રેલેવન્સ જ્યારે ઘટતું જાય છે, આપણે એમ નથી કહેવા માગતા કે અત્યારે બધા ખેતીમાં જ જાય, પણ જે પણ રેલેવન્સ છે એની વાત આ આખા પુસ્તકમાંથી બહુ સરસ રીતે આવે છે. એમણે મનુદાદાએ પાણીનો પ્રશ્ન ઉકેલ્યો. તો અત્યારે જ્યારે વાત કરીએ અશ્વિનભાઈએ કે મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનમાં અમે જે થોડી ઘણી ચર્ચા કરીએ છીએ, તો ઉત્તર ગુજરાતનો મોટો પ્રશ્ન તો પાણીનો છે અને હજી પણ છે. અને ખેડૂતો પાસે ગામમાં જઈએ છીએ, ખેડૂતો સાથે વાત કરીએ છીએ, તો બધાના ટ્યુબવેલ 800 ફૂટ 1000 ફૂટના છે અને કોઈનું રૂવાડું ફરકતું નથી. તો આ બધું ક્યાં જઈને અટકશે એ વિશે કોઈ વિચારતું પણ નથી. તો એમણે જે આપ જો લોકભારતી ગયા હો તો ત્યાં એ લોકોએ 7 તળાવ કર્યા છે અને સિંદરી જેવી નદીને જે ચેનલાઇઝ કરીને જે તળાવ ભરવાનું કામ કરે છે. તો વાત એટલી છે કે મોટા મોટા ડેમ બનાવવાના બદલે આપણે નાના નાના ચેક ડેમ અને પાળા અને એ દ્વારા પણ આપણા પાણીના પ્રશ્નને કેમ ઉકેલી ન શકીએ, તો આવો એક વિચાર એમાંથી આવે છે. બીજું એક પુસ્તક આની સાથે જ મૂકી શકાય, એ અલગ રીતે લખાયું છે. એ છે મારા વડીલ બી કહેવાય ને મિત્ર પણ કહેવાય, રમેશભાઈ ર દવે. એમણે લખ્યું છે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ. જો આપણે ન વાંચ્યું તો વાંચવા જેવું પુસ્તક છે, કેમ કે આ પુસ્તકમાં સદબીહી સંઘથી આગળ કરીને લોકભારતીનું જે જીવન છે આખું, એ રમેશભાઈએ બહુ સરસ રીતે એમાં લખ્યું છે. અને મને એક આ પ્રસંગ બહુ ગમી ગયો. શરૂઆતમાં જ એમણે લખ્યું છે કે આપ સૌને ખ્યાલ હશે કે નાનાભાઈ ભટ્ટે દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી ભાવનગરમાં, અને એ વખતે એમણે વિધિવત પૂજા અને એ બધી વિધિથી કરી હતી. હવે જ્યારે લોકભારતી એમને જમીન મળે છે, લગભગ હું માનું છું 1955માં, ત્યારે લોકભારતી સંસ્થાની સ્થાપના કરતી વખતે નાનાભાઈ મનુભાઈ અને એમના સાથીદારો વહેલી સવારે ખેડાયેલા ખેતરના ઢેફા ભાગીને તેને વાવણી લાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે. આ વાક્ય મને બહુ જ ગમી ગયું હતું કે આ હોવો જોઈએ સંદેશો કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓનો. અને કેટલાક શબ્દો મને જાણવા મળ્યા આ બધું વાંચતા. સમાજ ઉપયોગી ઉત્પાદક શ્રમ, તો જીમમાં જઈને ચરબી ઉતારવી એના કરતાં, એટલે માત્ર જીમમાં જઈને ચરબી ઉતારવી એના કરતાં આવા સમાજ ઉપયોગી ઉત્પાદક શ્રમમાં કેમ આપણે ન જોડાઈ શકીએ. એટલે આ વસ્તુ મને ખૂબ આકર્ષી. કેટલીક વસ્તુ સમયની ધ્યાનમાં રાખતા હું મને મારા મિત્ર રમેશભાઈએ પણ આહવાન આપ્યું છે કે તારે લેખ પણ લખવાનો છે. એટલે એ વડીલ બી છે, મિત્ર તો છે પણ વડીલ પણ છે, એટલે લેખ પણ હું લખીશ. અને જો કુમાર પણ ભાઈ આદેશ કરશે તો અહીં વિશ્વ વિહારમાં જ એ લેખને મોકલીશું આપણે. તો એક ડાયલોગ કદાચ આપને ખ્યાલ હોય ને, બહુ સરસ ડાયલોગ છે કે મનુભાઈ અથવા મનુદાદાએ નાનાભાઈ સાથે જે વિવાદ તો ન કહેવાય પણ એક વાત બી કરી હતી કે તમે રસોઈ બહુ સારી કરી પણ તમને પીરસતા ના આવડી દક્ષિણામૂર્તિમાં. એટલે કે તમે જે શિક્ષણ આપો છો દક્ષિણામૂર્તિમાં એ ગામડાના લોકો માટેનું યોગ્ય શિક્ષણ નથી. અને ત્યાંથી છૂટા પડ્યા અને બપાડા નામની શાળામાં જોડાયા. પણ એ વખતે કહેતા ગયા કે જ્યારે તમે ગામડાની કોઈ સંસ્થા કરશો અથવા ગામડામાં સંસ્થા કરશો ત્યારે હું પહેલો આવીશ અને પહેલો જોડાઈશ. અને મનુભાઈ ત્યાં આવે છે પાછા, અને ત્યાં આંબલા ખાતે જ્યારે નાનાભાઈ ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરે છે ત્યારે જોડાય છે. અને અહીં મને કેટલાક વર્ણનો વાંચવાનો સમય નથી, પણ આ વસ્તુ મને બહુ આકર્ષી ગઈ. હું શહેરમાં બહુ સરળતાથી પિતાજીના કારણે બહુ લાડકોડથી ઉછરેલો છું, બહુ સંઘર્ષ નથી કરેલા. બહેનોએ પણ ખૂબ પ્રેમ કર્યો છે, એ પણ હકીકત છે. તો આવા વાક્યો મને ખૂબ ગમી ગયા હતા. એમણે જ્યારે આ ગ્રામ દક્ષિણામૂર્તિ શરૂ કરી ત્યારે માત્ર 4 વિદ્યાર્થીઓથી ગ્રામ શાળા શરૂ કરતી વખતે નાનાભાઈ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાના બદલે બાળકોના નખ કાપવાનું, આ તો બહુ મારા માટે અચંબિત છે કે આટલા મોટા માણસ ગામમાં જાય, બાળકોને લઈ આવે, એમના નખ કાપે, એમના વાળ ઓળી આપે, નદીએ લઈ જઈને એમને નવડાવે ના બધું. એટલે આવા તો ઘણા વર્ણન છે. આમ આપણે જેને કહેવાય ને કે આપણને એનો અલગ પ્રકારનો રોમાંચ થાય. નાનાભાઈ અને મનુભાઈ એમના વિદ્યાર્થીઓ કિશોરો સાથે જમતા, રમતા, ભણાવતા, સાથે બોર ખાતા. ચોમાસે નદીમાં પૂર આવ્યું હોય તો નદીએ નાહવા પણ લઈ જતા. એટલે આ એક જેને કહેવાય ને કે ભરપૂર જીવન આ વિરલ વ્યક્તિ મનુદાદા તે જીવ્યા છે. એક સંદેશો મને એ પણ મળ્યો, અને અનામિકભાઈ આપ તો ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર રહ્યા અને આપની સાથે ઘણી વાતો પણ થઈ એ વખતે, અને આપે પ્રયત્ન પણ કર્યો કે આપણે જેને હોલિસ્ટિક ડેવલપમેન્ટ, ગુજરાતી નથી આવડતું એનું મને અત્યારે, પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાતો ચાલી રહી છે અત્યારે. તો એ વાત એ હતી કે
અત્યારના શિક્ષણમાં શું બને છે કે નેરોલી ફોકસ છે. એટલે થાય છે શું કે માત્ર એક જ શાખાનું નેરોલી ફોકસ જ્ઞાન એને મળે છે, પણ પોતાના વ્યવસાય તેમજ સમગ્ર જીવન માટે જે જરૂરી તાલીમ, માહિતી અને જ્ઞાન મળે એ પ્રકારનું શિક્ષણ નથી. અને એટલે તમને પેલું આશ્ચર્ય થાય છે કે કેમ ગ્રંથાલયો નથી. કેમ કે ગ્રંથાલયની જરૂર જ નથી, કેમ કે તમારે એ પ્રકારના બ્રોડ એજ્યુકેશનની જરૂર જ નથી. તમારે જે જોઈએ છે એ તમને પીપીટીમાં ને હવે તો વિડીયો બી કોઈ નથી જોતું ભરતભાઈ, હવે રીલ આવી ગયા છે, 19-20 સેકન્ડના રીલ. એટલે અમે જે યુનિવર્સિટીઓમાં ભણાવીએ છીએ ત્યાં અમારી સામે જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે વિદ્યાર્થીઓના એટેન્શનનો. વેરી ફ્રેન્કલી હું કહું છું, વિદ્યાર્થીઓનું એટેન્શન સ્પાન ખલાસ થઈ ગયું છે અત્યારે. એટલે એ લોકો કલાક પણ નથી બેસી શકતા ક્લાસમાં. અને હું કેટલીક મોટી મોટી કંપનીના સીઈઓ સાથે વાત કરતો હોઉં છું, જ્યારે લોકો પ્લેસમેન્ટમાં આવે ત્યારે કહે છે કે બધું બરાબર છે, પણ અમારી કંપનીમાં આ બધા વિદ્યાર્થીઓ જ્યારે જોડાય છે નોકરી માટે તો અમને ફરિયાદ કરે છે કે અમે 4 કલાકથી વધારે નહીં બેસી શકીએ. કેમ કે અમને નથી ફાવતું બેસતા, અમે નહીં બેસી શકીએ, અમે ફિઝિકલી જ કેપેબલ નથી. તો અનામિકભાઈ, આપણે આ યુનિવર્સિટીમાં કેવા પ્રકારના શિક્ષણની જરૂર છે એના વિશે પણ એક વિચાર કરવો જોઈએ. ગ્રામ ભારતી, આપણે વિદ્યાપીઠ કે લોક ભારતી કે ગ્રામ ભારતી, આવી કેટલી શાળાઓ અથવા જેને ગ્રામ વિદ્યાપીઠ કહીએ તે આપણી પાસે ગુજરાતમાં છે. હું જે પ્રકારની યુનિવર્સિટીમાં છું એની કદાચ હું ટીકા ન કરું, પણ અમે એવું કંઈ નથી કરતા. પ્રકાશભાઈ તો અમારી યુનિવર્સિટીમાં વારંવાર આવે છે અને મદદ પણ કરે છે ઘણી બધી રીતે, પણ એની ટીકા નથી કરતો. પણ સમગ્ર વિકાસના સંદર્ભમાં અને સમાજ ઉપયોગી સંદર્ભમાં એવું કશું જોવામાં આવતું નથી. બીજી વસ્તુ, આપણે જ્યારે યુનિવર્સિટીઓને જે રીતે મૂલવીએ, ઇવેલ્યુએટ કરીએ, તે જ રીતે ગ્રામ વિદ્યાપીઠોને ન મૂલવી શકાય. આપણે એક અગત્યનો મુદ્દો છે. એટલે આજકાલ એક રેન્કિંગનો બિઝનેસ ચાલે છે, NIRF ને બધા રેન્કિંગ, તો એમાં ગ્રામ વિદ્યાપીઠો ક્યાંય જોવા નથી મળતી. તો પછી આવનારા જે વિદ્યાર્થીઓ છે, ગામડામાંથી આવનારા વિદ્યાર્થીઓ, એ આ પ્રકારની ગ્રામ વિદ્યાપીઠોમાં નહીં જાય. એ માત્ર આવા પ્રકારના મિસલીડિંગ, જેને કહેવાય ને નેશનલ લેવલના રેન્કિંગના ફ્રેમવર્ક છે, એ જ જોયા કરશે. એક એવી ચિંતા થાય જે રમેશભાઈએ પણ કરી છે, મનુદાદાએ અલગ રીતે કરી છે, એમણે તો જો કે એક્શનમાં પણ ગયા છે. તો આ વાંચું છું, મારું વાક્ય મેં જે લખ્યું છે કે આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાનું બેઠાડું શિક્ષણ, અને એવું બેઠાડું શિક્ષણ મેળવીને બેઠાડું જીવનશૈલીને અનુસરતી નવી પેઢી અને સમાજ માટે મૂળભૂત જવાબદારી તેમજ કાર્યોની થતી ઉપેક્ષા જોતા એમ જરૂર થાય છે કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે. અને કોઈ ચેલેન્જ કરે કે તમે તો યુનિવર્સિટીમાં છો, લીડરશિપ ટીમમાં છો, તમારી પાસે કોઈ જવાબ છે? તો અમારી પાસે જવાબ નથી. એટલે આ તો બધું સાથે મળીને વિચારવું પડશે, તો કદાચ આમાં કંઈક થશે. બાકી આ મેં જે કીધું કે આ બધા જે ફ્રેમવર્ક ને બધું છે એ ઘણું બધું મિસલીડિંગ છે. આની સાથે સાથે એક નજીકનું પુસ્તક, એ પણ આમ તો મુરબ્બી અને વડીલ છે, મનસુખભાઈ સલ્લાનું અનુભવની એરણ પર, એ પુસ્તક પણ વાંચવા જેવું છે. અને એમાં મનસુખભાઈ બહુ સરસ લખ્યું છે કે નોર્મલી શું થતું હોય છે કે કન્વેન્શનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કંઈ પણ કરે એટલે એને શિક્ષા મળે, પનિશમેન્ટ મળે, એટેન્ડન્સ નથી એટલે આટલા ટકા માર્ક્સ ઓછા થાય. એટલે આ રીતની જ ફ્રેમવર્કો છે બધે, સાચા શિક્ષણની વાત નથી. તો મનસુખભાઈ સલ્લાએ ઘણા પ્રસંગો ટાંક્યા છે કે જેમાં જે વિદ્યાર્થીએ ગંભીર ભૂલો કરી હોય તો એને કેવી રીતે અલગ રીતે એમણે હેન્ડલ કર્યો છે. આ જ વસ્તુ હું જ્યારે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં હતો ત્યારે આપણા સમર્થ વિદ્વાન પ્રોફેસર ગણેશ દેવી અમારી સાથે હતા, અને એમની મદદથી પણ અમે કેટલાક કેમ કે અમારી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ તો નિવાસી શાળા એટલે કેમ્પસ, રેસિડેન્શિયલ કેમ્પસ હતું. અને રેસિડેન્શિયલ કેમ્પસમાં એ વખતે 2010માં દારૂ, ડ્રગ્સ એ સામાન્ય થઈ ગયું હતું. અત્યારે દારૂ ડ્રગ્સની તો વાત આપણે કરવાની જ નથી. આપણે ક્યાંય એનાથી આગળ, કેમેરો ચાલુ છે પણ કહી શકાય આપણે ક્યાંય આગળ જતા રહે છે. અમદાવાદમાં ગલીએ ગલીએ ડ્રગ્સ મળે છે, અને મા બાપની સૌથી મોટી ચિંતા અત્યારે તો આ હોવી જોઈએ. અને અમારા કેમ્પસની બહાર જ મળે છે અને અમે કશું જ નથી કરી શકતા. તો પ્રોફેસર ગણેશ દેવી સાથેના પ્રસંગમાં અમે જોયું હતું કે જે વિદ્યાર્થીઓ આ રીતે પકડાતા હતા, અને એ વખતનો ડીન એકેડેમિક્સ હતો, તેમની સાથે ચર્ચાથી અમે એવું તારણ બાંધતા હતા કે આ વિદ્યાર્થીઓને શિક્ષા કરશો તો એ રીઢા થશે ભરતભાઈ, કેમ કે એમને ઓલરેડી ટેવ પડી ગઈ છે. તો અમે એમની જે સંસ્થા હતી જે છોટા ઉદેપુર પાસે આદિવાસી એકેડેમી, એમાં તેજગઢ, ત્યાં રિસર્ચ ઇન્ટર્નશીપમાં મોકલતા હતા. તો કેટલાક એ રીતના અખતરા થયા છે. આ 3 પુસ્તકના અંતે મને જેમાં રસ પડ્યો એ છે, મેં જે વિદ્યાર્થીઓની એકાગ્રતાનો પ્રશ્ન કયો, ગંભીર પ્રશ્ન છે,
એના માટે પેડાગોજી જોઈએ, શિક્ષણ શાસ્ત્રીઓ ભેગા થઈને કામ કરવું પડશે. કેટલુંક કામ થઈ રહ્યું છે, એવું નથી કે નથી થઈ રહ્યું. એક્સપિરિયન્શિયલ લર્નિંગ, એનું ગુજરાતીમાં નથી ફાવતું અત્યારે, અનામિકભાઈને કદાચ ખ્યાલ હોય તો. પ્રવૃત્તિ દ્વારા અને પ્રકાશભાઈની ઇન્ડસ્ટ્રીમાં જઈને અમારા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ જ્યારે કરે ત્યારે ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ લઈને ક્લાસમાં આવે છે અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા પર કામ કરે એને અમે એક્સપિરિયન્શિયલ લર્નિંગ કહીએ છીએ. અને પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, આ વિષયો પર પરદેશની યુનિવર્સિટીમાં ખૂબ કામ થઈ રહ્યું છે. આપણી યુનિવર્સિટીઓમાં કદાચ નથી થઈ રહ્યું અને એની જરૂર છે. બહુ આઇલેન્ડ છે, થોડા આખા દેશમાં, આટલા મોટા દેશમાં બહુ થોડીક સંસ્થાઓ જે પ્રકારનું કામ કરે છે. તો આ થયું આ પ્રકારની ગ્રામ વિદ્યાપીઠ. અને એણે મને જે ઘડ્યો, મેં કહ્યું તે કે એને મને બે મદદ કરી. એક તો મારી સામાજિક નિસ્બત થોડીક વધી છે અને આ જે બન્યું છે કે જ્યારે હું અમારી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થી ભૂલ કરે તો એને શિક્ષાના સ્તરે લઈ જવાના બદલે સમજાવીને કેમ સુધારવા, એનો પ્રયત્ન કરું છું. હું કરું છું, અમારા મિત્રો બી કરે છે અને મહદઅંશે અમે સફળ થઈએ છીએ. એ પછી આમ તો આ વિશે પિતાજી હાજર, મને હતું કે નહીં આવે આમ તો, અને મેં સુનિતાને કીધું હતું કે એમને નહીં બોલાવતી તું, આપણે જતા રહીશું, પણ એ આવી ગયા. એટલે ઉપરવાસ કથાત્રયી, આમ તો એવું કહેશે કે પાના ફેરવી ગયો તો, વાંચ્યું નહોતું એણે, એવું કહેશે. પણ મેં ઉપરવાસ કથાત્રયી 2 વાર વાંચી છે. એક તો ભણતો હતો ત્યારે ને છેલ્લા થોડાક વર્ષ પહેલાં આપણને મારા મિત્ર રમેશ દવે મને આદેશ કર્યો કે તું ઉપરવાસ વિશે એક વિવેચન પુસ્તક બનાવ અને તારો લેખ લખ અને તારી સમજથી લેખ લખ. અને એમણે મેન્ટરિંગ પણ કર્યું. તો જ્યારે મેં ફરીવાર વાંચ્યું ઉપરવાસ કથાત્રયી, એનો મને ક્યાં ફાયદો થઈ રહ્યો છે એ પણ હું છેલ્લે સમાપનમાં કહેવા માગું છું. તો મને આ વાત ખૂબ ગમી ગઈ કે આઝાદીના સમયથી 1972 સુધીના ગાળામાં 25 વર્ષ દરમિયાન આવેલા પરિવર્તનની આ વાત છે ઉપરવાસ કથાત્રયી. પોતાના વતનની આત્મકથા માટે લેખકે કેમેરા વડે નહીં પણ પોતાનામાં જે ઝીલાયું છે અને જે સંગ્રહાયેલું છે તે પીંછીથી લખ્યું છે. હવે આ વાક્ય લખતા જરા આમ અઘરું પડતું હતું મને. મેં કીધું ક્રેડિટ રમેશભાઈને જ આપીશું. તો ફરક ક્યાં છે? કેમેરાથી તમે લો છો તો એક સ્ટીલ ચિત્ર મળે છે, જ્યારે તમે પીંછી ફેરવો છો તો તમે એ જ દ્રશ્યને અલગ અલગ રીતે મૂકી શકો છો. આ જ ફરક છે કેમેરામેન અને ચિત્રકાર વચ્ચે. ચિત્રકાર એ જ સિચ્યુએશનને અલગ અલગ રીતે મૂકી શકે છે, કેમેરામેન એને ફ્રીઝ કરીને આપણી સામે બતાવે છે. તો આ વાત ઉપરવાસ કથાત્રયી માટે ખૂબ લાગુ પડે છે. ઉમાશંકર દાદાનું એક વાક્ય યાદ આવે છે, ખાસ કરીને અમારા જેવા ફાંફા મારતા લેખકો માટે, ખાસ કરીને ટૂંકી વાર્તા લખનારા અથવા એવું કહેનારા કે ટૂંકી વાર્તા લખીએ છીએ. તો ઉમાશંકર જોશીનું એક વાક્ય છે કે આપણી સફળતા ભલે મોટી ન હોય, આપણી નિષ્ઠા મહાન હોય એટલે બસ. તો આપણે આટલા મોટા લેખક જો આ કહેતા હોય તો એ એક લેખન કાર્યમાં અનુસરવામાં આપણને તકલીફ ન પડવી જોઈએ. ઉપરવાસ વિશે તો ઘણું બધું કહી શકું, પણ એક વાત જે મને ખૂબ ગમી એ છે કે એ આમ તો આઝાદી મળ્યા પછી તો આખો આદર્શવાદ હતો અને આદર્શવાદ બહુ ઝડપથી મૂલ્યહીન સમાજ બની ગયો. એનું બહુ અસરકારક ચિત્રણ લેખકે કર્યું છે આ ઉપરવાસ કથાત્રયીમાં. અને બીજી વસ્તુ મને જે ગમી એ કે રાજકારણને, ભરતભાઈ તમારા માટે છે, રાજકારણને કોઈ પણ પૂર્વગ્રહ વગર જોવાના બદલે સર્જકે તેને સમાજની બદલાતી તાસીરના એક અંતરંગ ભાગ તરીકે જોવું જોઈએ. તો લેખક તરીકે આપણે ક્યાંય સ્ટેન્ડ ન લઈએ અને જે છે આસપાસ અને એના આધારે પાત્રો, લેખન જો ઊભું કરીએ અને જો સર્જનાત્મક લખાણ તરફ જઈએ તો હું માનું છું ચેલેન્જ છે. અને મેં કીધું તેમ નાનપણથી ગામ જવાનું બન્યું છે, સતત થયું છે. અત્યારે પણ હું ગામ જઉં છું તો મને ઉપરવાસ કથાત્રયી વાંચ્યા પછી હજી પણ એમ થાય કે એમાં જે ચિત્રણ છે 72 સુધીનું, પછી તો એ બધા ગામડા અદૃશ્ય થઈ ગયા છે. હું સાચું કહું છું, ગામડા એવા છે જ નહીં. તો એક વાત આવે છે કે એવા પરિવારો ક્યાં, એવા ગામડા ક્યાં. મહાન વિવેચક નામવરસિંહજી પણ, એમનું એક વાક્ય છે આના સંદર્ભમાં. નામવરસિંહજી લખે છે કે પીથુ ભગત અને નરસંગ ભગતની વિદાય સાથે જ ભર્યા ખેતરો અને કુટુંબ પણ વિખરાઈ ગયા છે. હવે તો ગામમાં ટ્રેક્ટર આવી ગયા છે, એટલે મશીન, ઓટોમેશન, અને દૂધ પણ ડેરીએથી મળી જાય છે. એટલે ખેડૂત જે ગોપાલન કરતો હતો એને ગોપાલન કરવાની પણ જરૂર નથી, બજારું વ્યવસ્થા આવી ગઈ છે. એનો એમણે ખેદ વ્યક્ત કર્યો છે. કેપિટલિસ્ટ સોસાયટી એને ઊંધી રીતે પણ કહી શકે અને આપણે એમાં કદાચ નથી જતા.
અશ્વિનભાઈએ કીધું તેમ કે કેટલીક સંસ્થાઓ સાથે જોડાવાનું બન્યું છે, તો ટ્રસ્ટમાં જ્યારે દાખલ થઈએ ત્યારે એકેડેમિક વલણથી ના ચાલી શકાય, માત્ર એકેડેમિક વલણથી. તો આવું બધું વાંચ્યું હોય, કુમારપાળભાઈ આપે કીધું, તો આવું બધું વાંચ્યું હોય, આવું ઝીલ્યું હોય, આવા પાત્રો, આવા લેખન, આવી ઘટનાઓ, આવા વિચાર, આવા વર્તન અને રાજકારણ એ તો હકીકત છે, આપણે એને સ્વીકારવું જ પડશે. અને એવું માનવાની જરાય જરૂર નથી કે ગામડામાં અથવા અભણ લોકો રાજકારણ નથી રમી શકતા તમારી સાથે, એટલે એમને કદાચ આપણાથી વધારે સારી રીતે આવડે છે. તો આ હકીકતોને ધ્યાનમાં રાખીને આપણે આવી સંસ્થાઓનું સંચાલન કરવાનું છે. તો કદાચ એની સમજણ વધે છે આવું બધું વાંચીએ તો. મારું ઘડતર એ રીતે થયું કે ફિક્શનલ રાઇટિંગ વાંચીને પણ આપણે આવું બધું સમજી શકીએ છીએ. એક નવલકથા જે મને ખૂબ ગમી, પક્ષપાત કહી શકો, એ છે નરોત્તમ પલાણ ની નવલકથા હુહુ. હવે મેં એટલા માટે વાંચી કે 2006માં મેં ગિરનારની પહેલી પરિક્રમા કરી. એમાં ક્રેડિટ તો મારા મિત્રને જ આપું, ભરતસિંહ મને લઈ ગયા. અને બહાર આવ્યા પછી 6-8 મહિના તો આરામ જ કર્યો, કારણ કે અઘરી હતી પરિક્રમા. તો મને વિચાર થયો કે હું એક લેખ લખું. આનું લેખ લખવા બેઠો અને મને ખબર નહીં, કદાચ પિતાજીએ કીધું અથવા રમેશભાઈ કીધું કે તું પલાણ સાહેબને મળ, કારણ કે એ તો આના માણસ છે, ઇતિહાસ આ તે. અને હું જેવો પલાણ સાહેબને મળ્યો ને, એ તો આપણે જાણીએ છીએ, નર્યા જે પેલા કહેવાય, આપણે શું કહેવાય, ઉમળકાના માણસ છે, ભેટી પડે ને. એમણે એટલી બધી મને સામગ્રી આપી કે તું લેખ નહીં, તું પુસ્તક કર સંજય. હવે આ વસ્તુ મને ખૂબ ગમી ગઈ અને મેં પછી લખવાનું શરૂ કર્યું. અને ફરી પાછા મારા મેન્ટર રમેશભાઈની પાસે ગયો, મેં કહું મદદ કરો. એટલે એમણે કહ્યું કે એક ફકરો લખીને લાવતું અને હું વાંચીને તને કહું. અને વાંચીને એમણે મને કીધું, અને મને કીધું તું સ્ટેન્ડ લે હવે, કે તું કેવી રીતે લખીશ આ પ્રવાસ કથા અથવા જે પણ છે. એટલે મેં કીધું એવી રીતે લખું. આમ તો કાકા સાહેબ કાલેલકરની વાત ના થાય મારાથી, એ તો બહુ બેન્ચમાર્કની રીતે પ્રકાશભાઈ બહુ ઉપલી કક્ષાએ છે, પ્રકાશભાઈ, ભોળાભાઈ, ભોળા કાકા. પણ એવા પ્રવાસ વર્ણનો વાંચ્યા હોય તો મેં એવું સ્ટેન્ડ લીધું કે હું પરિક્રમા કરું છું, હું સાથે ચાલું છું અને સાથે સાથે જોતો જાઉં છું અને લખતો જાઉં છું. તો મેં એ રીતે લખ્યું. કેટલાક મિત્રોએ ટીકા બી કરી છે કે આ લોકો તો થોડી થોડી વારે બેસી જાય છે અને ખાય છે અને ઊંઘી જાય છે. તો મેં કહ્યું એના માટે તો ગયા હતા અમે લોકો કે. એટલે એની હા, પણ મુદ્દા પર પાછો આવું તો હું નવલકથા મેં વાંચીને, તો એ નવલકથા મને ખૂબ ગમી. આપને સમય મળે તો વાંચવા જેવી છે. પલાણ સાહેબે જે હુહુનું વર્ણન કર્યું છે ને, વાંચતો નથી સમયના અભાવે, પણ હુહુ એટલે દરિયા ઉપરથી સુસવાટા મારતો ખારા ઝેર જેવો પવન. અને એમણે ખૂબ સરસ આખું વર્ણન એમણે કર્યું છે, આખો ઉઘાડ કરી આપ્યો છે હુહુનો. અને અનામિકભાઈજી અને ભરતભાઈ બંને જે ઇશારો કર્યો, અત્યારનો આપણો જે માહોલ છે, અને આપણે હમણાં ગઈકાલે જ જે જોયું કાશ્મીરમાં જે બન્યું છે, આ હુહુ છે. હુહુનો પવન બધે જ ફેલાઈ રહ્યો છે. અને માનવીય સંબંધોમાં જે પ્રશ્નો થઈ રહ્યા છે, દેશ વચ્ચે, લોકો વચ્ચે. તો મને જે ચેલેન્જ લાગે છે એ પણ હું કહેવા માગું છું, જે મારી વાત પૂરી કરું ત્યારે. હુહુમાં પણ પલાણ સાહેબે એક ચેલેન્જ લીધી છે કે એમણે 1925થી 1948નું જુનાગઢ લીધું છે. અને મને એટલા માટે ગમ્યું કે જ્યારે મેં ગિરનાર વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે મેં બધા પુસ્તકો લીધા. ભરતભાઈ તમારા જેટલું તો નથી વાંચી શકતો, પણ શંભુ પ્રસાદ દેસાઈ સાહેબથી શરૂ કરીને આપણે ભોજેમાં જઈને આપણા પેલા જે 7 ભાગ છે ગુજરાતના ઇતિહાસના, એ બધા વાંચ્યા. તો મને લાગ્યું કે પલાણ સાહેબે ઇતિહાસ સાથે છૂટ નથી લીધી. એમણે પાત્રો એ જ લીધા છે અને ઇતિહાસ અથવા હકીકતથી દૂર નથી ગયા. અને છતાં એમણે જ્યાં પણ સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરી શકાય તે કર્યો છે. અને મને જે ગમ્યું એમાં પરિક્રમા વિશેના આવતા વિવિધ પ્રકારના વર્ણન અને આખી જે પુસ્તક એમણે જે લખ્યું છે એમાં એક વસ્તુ સાબિત થાય છે કે સામાન્ય કે અભણ ગરીબ પ્રજામાં હિન્દુ મુસ્લિમ ઐક્ય પુરવાર કરવામાં સફળ રહેતી આ નવલકથા લેખકની સિદ્ધિ છે એવું હું માનું છું. અને હું આશા રાખું છું કે વર્તમાન સમયમાં આપણને દેખાતા કે ન દેખાતા વિવિધ પ્રકારના હુહુ અને ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને કેન્દ્ર સ્થાને રાખીને સર્જનાત્મક સાહિત્ય લખવાનું સામર્થ્ય ગુજરાતી સર્જકો પાસે છે જ. પણ જરૂર છે એવા જેને કહેવાય ને ચેલેન્જિંગ ઇસ્યુ પર લખવાની. અત્યારે સૌથી મોટો ચેલેન્જિંગ ઇસ્યુ તો અનામિકભાઈ જાણે છે, ક્લાઇમેટ ચેન્જ છે, જેનો જવાબ જ નથી આપણી પાસે. અને એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી જે રીતે ખતમ થઈ રહી છે, ત્યાંથી શરૂ કરીને ભવિષ્યમાં આપણી પર શું અસર થશે. તો સર્જકો ભરતભાઈ માત્ર રોમેન્ટિક વલણ રાખીને જ કવિતાઓ અને ગઝલો લખશે કે જેમ પલાણ સાહેબે આ એક પ્રશ્ન ઉપાડ્યો હુહુમાં, એમ વિવિધ સર્જકો આવા કોઈ પ્રકારના
પ્રશ્નને લઈને આગળ ચાલશે. એક નવલકથા જે વિશે ઘણું બધું થઈ ગયું છે, નાટક બી થયું ને કદાચ ફિલ્મ પણ બનવાની છે. એ છે ધ્રુવભાઈ, મને ગમતા લેખક, એમની નવલકથા અકુપાર. અને અકુપારનું તો જ્યારે વાચિકમ થતું હતું, નાટક બન્યું ત્યારે પહેલાં હું સૂત્રધાર બનતો હતો, કેમ કે મને ગમતું હતું એ વિશે વાંચવાનું. અને અકુપાર વિશે ફરી પાછો પક્ષપાત નથી, પિતાજીએ દિવ્ય ભાસ્કરમાં જે લેખ લખ્યું તેમાં બહુ સરસ લખ્યું હતું કે અકુપારના પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ, સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષમાં અનેક ચરાચર પણ પાત્રત્વ પામે છે. એટલે આ સર્જકની કસોટી છે કે માત્ર માણસો નહીં, પણ તમે આ કુદરતી જે છે બધું ચેતન, એને પણ તમે કેવી રીતે પાત્રમાં ઢાળો છો. લેખક ધ્રુવ ભટ્ટની આત્મીય દ્રષ્ટિ સૌથી પહેલાં છેવાડાના માણસને જોવે છે, તો ગાંધીજીની અસર એમની પર હશે જ, એ બહુ સ્પષ્ટ થાય છે. અને એમણે બહુ સરસ વાક્ય લખ્યું છે કે આ જે અકુપાર છે એ લોકની કથા શ્લોક બને છે, એટલે લોકકથામાંથી તમે શ્લોક તરફ લઈ જાઓ છો. એમાંય મને એક વાક્ય ખૂબ ગમ્યું, આ અકુપાર વાંચતો હતો, અને આ મારો ગિરનારની પરિક્રમા ગયા પછી આવેલો ટ્રાન્ઝિશન છે, કેમ કે ત્યાં સુધી હું શહેરી જીવન જ જીવ્યો છું લગભગ. તો મને આ વાક્ય ખૂબ ગમી ગયું હતું. એમાં આવે છે વર્ણનમાં કે રવિભા એક વિરલ શિક્ષક છે, જેની શાળામાં પહેલા વરસાદે છોકરાઓને નાહવા પલાળવા માટે છોડી દેવાનો મજાનો રિવાજ છે. અને અહીં તો વરસાદ પડે તો કેમ ન પલળવું, અને એના માટે રેનકોટ ક્યાંથી લાવવા, એની વાત આવે છે. અને એકવાર હું વાત કરતો હતો અરુણભાઈને, હસમુખભાઈ દેવમુરારી સાહેબ સાથે, તો એ મને કહે કે લોકભારતીમાં જ્યારે પહેલો વરસાદ પડે એટલે બધું બંધ, અને બીજા દિવસે લાડવા બને, અને બધા લાડવા બનાવવાના અને સાથે બેસીને ખાવાના. તો કુદરત પાસે જવાના આ બધા અલગ અલગ પ્રકારના શું કહેવાય, જેને કહેવાય યોજનાઓ હોઈ શકે. એક નવલકથા આપને સમય મળે તો વાંચજો, એ છે અરવલ્લી, કિશોરસિંહ સોલંકીભાઈ લખી છે, લલિત નવલકથા. આમ એ પોતાને કવિ વધારે માને છે, એટલે મેં એના વિશે જ્યારે લેખ લખ્યો ત્યારે મેં લખ્યું હતું કે એમને લખવી હતી કવિતા, પણ લખી બેઠા છે નવલકથા. કદાચ એમને ન પણ ગમ્યું હશે કદાચ, હું માનું છું. પણ એમના જે વર્ણનો છે બહુ અદ્ભુત છે ભરતભાઈ, સાહિત્યિક ગદ્યની રીતે. પણ હું માનું છું કે થોડુંક નવલકથા કરતાં વધારે કાવ્યાત્મક ભાવ છે. એ અરવલ્લીમાં એક વાક્ય મને ખૂબ ગમી ગયું, આપની સામે વાંચું છું કે અરવલ્લી, એનો નાયક એના મનોમંથનમાં બોલે છે, અરવલ્લી ધીમે ધીમે મારામાં ઓગળતો જાય છે, અથવા એમ કહેવાય કે હું અરવલ્લીમાં ધીમે ધીમે વિસ્તરતો જાઉં છું. આ વાક્ય મને ખૂબ ગમી ગયું હતું. અને છેલ્લે અત્યારના સમયમાં થોડો ઘણો હું પ્રયત્ન કરું છું ટૂંકી વાર્તા લખવા માટે, અને એમાં મુખ્ય શ્રેય તો હું સુમનબીને જ આપીશ, કારણ કે એમણે જોતર્યો, અલાવ કર્યો, અને શિબિરમાં જઈને શીખ્યા કે વાર્તા એટલે શું, વાર્તા કેવી અલગ અલગ રીતે લખી શકાય, એના જે પણ 8-10 પેરામીટર છે, પણ એનું સંયોજન કરો એટલે વાર્તા બને એવું જરૂરી નથી. તો એ મથામણ કરતાં 10 વર્ષના અંતે એક પ્રથમ વાર્તા સંગ્રહ આવ્યો, એ પણ ધોળાવાળ થયા પછી આવ્યો, એટલે એનો પણ આનંદ છે. અને હમણાં એક મેં વાર્તા લખી છે, વિજ્ઞાન કથા છે, હમણાં એક શિબિરમાં મેં વાંચી, તેમાં ઘણા બધા વાર્તાકારો હતા, તો એમને મારું કથાનક ગમ્યું. અને ઘણા બધાને ગુજરાતી સાહિત્યમાં ભરતભાઈ થોડો પેલો એ પણ છે, જેને કહેવાય ને બાયસ, કે વિજ્ઞાન કથામાં રસ નથી કોઈને, એટલે આપણા વાચકોને અથવા આપણા લેખકોને પણ વિજ્ઞાન કથા પાસે જવું પડશે આપણે, કેમ કે જે પ્રશ્નો આપણી આજુબાજુ છે એ બધાનું સજેશન અનામિકભાઈ જેવા વિજ્ઞાનીઓ પાસે જ છે. આપણે વિજ્ઞાન કથા તરફ જવું પડશે. અને છેલ્લી વાત કે આટલું બધું મજાથી કરવા મળ્યું હોય, વેરી ફ્રેન્કલી, તો લખવું જોઈએ, કારણ કે બધી પ્રવૃત્તિઓ એને કહેતી હોય છે કે તે મોજથી આ બધું કર્યું છે, તો કંઈક લખ. તો પ્રયત્ન કરીશું જો લખાય તો, અને લખતા રહીશું. આપ શું એ સાંભળ્યો એ માટે આભાર. ત્રણેય વક્તાઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સંજયભાઈની મથામણ આપણને પણ બહુ ચિંતિત કરે એવી છે, કારણ કે પિતાશ્રીના સંસ્કારનો વારસો છે, સાહિત્યનો વારસો છે, અને આધુનિકતા સાથે પૂરેપૂરા વરેલા છે. એટલે બંને છેડાથી એ આ બધી વસ્તુ જોઈ શકે છે. આપ સૌ અમારા એક નાનકડા આમંત્રણને માન આપીને, આજે તો મણિકભાઈ કહેતા હતા કે ગલીએ ગલીએ કાર્યક્રમ છે પુસ્તક દિવસના, એટલે એમાંથી તમે વિશ્વકોશને પસંદ કરીને આ 3 દિગ્ગજ વક્તાઓને સાંભળવા આવ્યા, અને જે આપણી ધન્યતા અનુભવી છે એને પુનઃ તાળીઓથી વધાવીએ. બસ આ વ્યાખ્યાન શિક્ષકોએ, અધ્યાપકોએ વારંવાર સાંભળવું જોઈએ,
તો વિદ્યાર્થીઓને ઘણું બધું આપી શકે એવું ઉપયોગી વ્યાખ્યાન થયું છે. આપ સૌનો આભાર, વક્તાશ્રીઓનો વિશેષ આભાર.